ચલો હવે આપણે આગળ વધીએ. લાસ્ટમાં આપણે પોઈન્ટ ડિસ્કશન કર્યો હતો રાઇટ શેર ઇશ્યુ. રાઇટ શેર ઇશ્યુના ડિસ્કશનમાં આપણે એવું જોયું હતું કંપની એના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને કન્સેશનલ પ્રાઇસનો મતલબ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસથી શેર આપે. કોને આપશે? એના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર. એને ઓપ્શનલ હોય, કમ્પલસરી ન હોય, ખરીદવા જ પડે. સબસ્ક્રાઇબ કરવો હોય તો સબસ્ક્રાઇબ કરે. ઇફ ધે ડો નોટ વોન્ટ ટુ ડિઝાયર, જો એને ઈચ્છા નથી તો એ વ્યક્તિ રિનોન્સ બી કરી શકે સમવન એલ્સ, બીજા કોઈને. અથવા ત્રીજો ઓપ્શન કમ્પ્લીટલી રિજેક્ટ કરે. કમ્પ્લીટલી રિજેક્ટ નો મતલબ પોતાને બી સબસ્ક્રાઇબ નથી કરવા અને બીજા કોઈના અધિકાર વેચવો બી નથી. આવી થિયરીનું ડિસ્કશન કર્યું હતું. ચલો હવે આ શબ્દ આટલા કામના, બસ આટલા છે પોઈન્ટમાં ક્વેશ્ચન પૂરો થઈ જાય. બે પ્રાઇઝ તમને ક્વેશ્ચનમાં આપશે. બે પ્રાઇઝ આપશે. એકનું નામ હશે કમ રાઇટ પ્રાઇસ, એકનું નામ આવશે એક્સ રાઇટ પ્રાઇસ. પેલા બે શબ્દ, આનો મતલબ પહેલા સમજી લઈએ. 49 રોલ નંબર છે. ચલો ચલો હવે આપણે આગળ વધીએ. બે નામ હતું કમ રાઇટ પ્રાઇસ, એક્સ રાઇટ પ્રાઇસ. એમાં આ બે શબ્દના મતલબ સમજી લઈએ. એક્સ રાઇટ પ્રાઇસ નો મતલબ થાય એક્સક્લુડિંગ. એક્સ નો મતલબ થાય એક્સક્લુડિંગ. એક્સક્લુડિંગ એટલે બાદ કરો. આવતા વર્ષે આ ચેપ્ટર આવશે, પાછો રિપીટ થાય. ES13 ના નામથી ઇન્વેસ્ટમેન્ટ. તો ન્યા બી આ સમજવામાં સરળતા પડે એટલે ફરીથી ભણી જવું. એક્સ રાઇટ નો મતલબ થાય એક્સક્લુડિંગ. એક્સક્લુડિંગ નો મતલબ થાય એક્સ અને બાજુમાં લખ્યું છે રાઇટ. એનો મતલબ એવી માર્કેટમાં પ્રાઇસ, એટલે નવી માર્કેટ પ્રાઇસ, ઈ પ્રાઇસમાં તમને આ રાઇટ શેર ખરીદવાનો અધિકાર નથી. એક્સક્લુડ એટલે બાદ કરેલું. એક્સ રાઇટ પ્રાઇસ નો મતલબ થાય નવી માર્કેટ પ્રાઇસ. નવી માર્કેટ કિંમત પ્રાઇસ. આ નવી પ્રાઇસ નો મતલબ શું? આ નવી કિંમતમાં તમારે રાઇટ શેર ખરીદવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. એનો મતલબ રાઇટ બહાર પડી ગયા પછીની કિંમત. આને બીજી રીતે કહું સાદી ભાષામાં, આફ્ટર રાઇટ શેર ઇશ્યુ, રાઇટ શેર બહાર પાડ્યા પછીની કિંમત. તો રાઇટ જ બહાર પાડી દીધા, અધિકાર મળે ખરીદવાનો નહીં, તો એને કહેવાય એક્સ રાઇટ પ્રાઇસ. રાઇટ એટલે અધિકાર નથી, એક્સક્લુડ નથી, મતલબ ખરીદવાનો અધિકાર નથી. ચલો તો આનો મતલબ શું થાય? કમ રાઇટ પ્રાઇસ. કમ નો મતલબ થાય ક્યુમ્યુલેટિવ. કમ નો મતલબ શું થાય? ક્યુમ્યુલેટિવ. ક્યુમ્યુલેટિવ નો મતલબ ભેગો. એવી કિંમત જેમાં રાઇટ શેર ખરીદવાનો અધિકાર ભેગો છે અંદર, એટલે આને કહેવાય ઓલ્ડ માર્કેટ પ્રાઇસ. આ ન્યુ માર્કેટ પ્રાઇસ હતી. ગુજરાતી કરતા ઇંગ્લિશમાં લખો. આ તો ન્યુ માર્કેટ પ્રાઇસ. આને કહેવાય ઓલ્ડ માર્કેટ. પણ ઓલ્ડ ને ન્યુ માં ખબર નહીં પડે, તો આનો મતલબ મેં બીજો લખી દીધો. આવું આનો મતલબ થાય બિફોર રાઇટ શેર ઇશ્યુ. તો હજી રાઇટ શેર બહાર પાડ્યા જ નથી. તો હું જો જે ભાવે અત્યારે શેર કર્યો, સ્ટોક માર્કેટની વાત કરું છું, સ્ટોક માર્કેટમાં અત્યારે હું જે કિંમતે ખરીદું છું, એ કિંમતમાં મને રાઇટ શેર ખરીદવાનો અધિકાર છે.
એક્સ રાઈટ પ્રાઇસ નો મતલબ થાય રાઈટ બહાર પાડી દીધા પછી નવી માર્કેટમાં કિંમત. હવે ઈ ભાવે શેર ખરીદો તો મને રાઈટ શેર ખરીદવાનો અધિકાર નથી. સર નો સમજાણું, કાંઈ ન ખબર પડે. ચલો ને સમજાય. માની લો ચાર્ટના ફોર્મમાં ને સમજી 1/5/2008 15/8 15/5/2008 26 કરી દઈએ ને આપણે 26 અને 31/5/2026 ત્રણ ડેટ બરાબર છે. આજે ચાલે છે સમજવા માટે 28/4/26. ધ્યાનથી જોજો. કંપની આ તારીખે એવું વિચારી રહી છે કે આપણે રાઈટ શેર બહાર પાડવા છે. કંપની શું વિચારે છે? આપણે રાઈટ શેર બહાર પાડવા છે. પેલો ક્વેશ્ચન, રાઈટ બારા શું કામ પાડવા હોય? કાલે મેં કીધું કે પૈસાની જરૂરિયાત પૂરી કરવા. તો કંપનીએ નાની એવી મીટિંગ બોલાવી અથવા પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં કીધું અમારે થોડીક પૈસાની જરૂર છે, અમે વિચારી રહ્યા છીએ કે રાઈટ શેર લાવવા છે. અને રાઈટ શેરની એક ડેટ બારી પાડે. શું બારી પાડે? એક ડેટ બારી કે આ તારીખ સુધીમાં, આ તારીખ એટલે કઈ, અમે 15 તારીખે રાઈટ શેર લાવવા જઈ રહ્યા છીએ. આ તારીખ સુધીમાં જેની પાસે શેર પડ્યા હશે એ બધાને રાઈટ ખરીદવાનો અધિકાર હશે. તો સમજવા માટે, એક્સ નામના વ્યક્તિએ આ તારીખે 1000 શેર પડ્યા હતા. 1000 શેર કઈ તારીખે? 28. તો એક્સ ને એટલે કે જેની પાસે 1000 શેર છે, બોલે 15 તારીખે રાઈટ શેર ખરીદી શકે? શું કામ ખરીદી શકે? ઓલરેડી શેર પડ્યા છે. હવે ધ્યાનથી બોલો. એક વાય નામનો વ્યક્તિ પણ એની પાસે એક શેર બી નથી. બોલો 15 તારીખે એને રાઈટ મળે? રાઈટ મેળવવા શું હોવું જોઈએ પેલા? હા, તો માની લો વાય નામનો વ્યક્તિ આ તારીખે આ માની લો 25 રૂપિયામાં શેર ખરીદી લે તો 2000 શેર ખરીદી લીધા. ડેટ 2 અહીંયા રાખવી આપણે. 2000 શેર ખરીદી લીધા વાય નામના વ્યક્તિએ 25 રૂપિયામાં. બોલો 15 તારીખે આને રાઈટ ખરીદવાનો અધિકાર મળે? શું કામ મળે? હવે શેર અને કંપનીએ તો કઈ તારીખે રાઈટ બારવા પડવા છે? હા, તો એનો મતલબ મેં 25 રૂપિયા આ રાઈટ ખરીદવાનો અધિકાર મળી ગયો ને, તો આને કહેવાય કમ રાઈટ પ્રાઇસ. કઈ બોલાય? કમ રાઈટ પ્રાઇસ. એટલે મેં 25 રૂપિયા આપ્યા ને અને શેર ખરીદા, તો 15 તારીખે મને આ રાઈટ શેર ખરીદવાનો અધિકાર મળી ગયો. ક્યુમ્યુલેટિવ હતો. 25 માં રાઈટ નો અધિકાર મળ્યો મને. પણ હવે બોલે સાંભળજો. આ તારીખે કંપનીએ રાઈટ શેર ઇશ્યુ કરી દીધા. રાઈટ શેર ઇશ્યુ કરી દીધા. આ લોકોને બેયને મળી ગયા છે. આ બેયને મળ્યા છે. એક્સ પાસે ઓલરેડી જૂના પડ્યા હતા, વાય આ તારીખ પહેલા ખરીદ્યા. ઈ ટોપિક પર હવે માની લો મિસ્ટર ઝેડ નામનો વ્યક્તિ આ તારીખે 1200 શેર પરચેસ કરે. શેર પરચેસ કરે. માની લો એ સમથિંગ સમજવા માટે 23 રૂપિયા જે માર્કેટમાં ભાવ હાલતો હશે ખરીદશે. તો મારો ક્વેશ્ચન, આ ઝેડ ને રાઈટ શેર ખરીદવાનો અધિકાર મળે? અરે કેમ ન મળે? કેમ ન મળે? કારણ તો છે. રાઈટ શેર તો ક્યારે બહાર પાડી દીધા? 15 તારીખને. આ કઈ ચાલે? તો આ તારીખે કોઈ રાઈટ શેર જ નથી. તો એનો મતલબ રાઈટ શેર ઇશ્યુ કર્યા પછી આને આફ્ટર કહેવાય. રાઈટ શેર ઇશ્યુ કર્યા પછીની જે માર્કેટમાં પ્રાઇસ આવે છે, આવો 23 માની લો ઝેડ 23 રૂપિયાના ભાવે 1200 શેર ખરીદે તો બી આ અધિકાર મળે? કેમ ન મળે? ઓલરેડી શેર તો બહાર પડી દીધા. હવે કંપની પાસે શેર નથી, આને શું આપશે? તો
આ પ્રાઇસ ને કઈ પ્રાઇસ બોલાય? 23 રૂપિયાની પ્રાઇસ ને એક્સ રાઈટ પ્રાઇસ. થોડું સમજાણો. રાઈટ શેર ઇશ્યુ કર્યા પછીની નવી પ્રાઇસ, તો 23 માં મને રાઈટ નો અધિકાર મળે છે ખરીદવાનો? કેમ નથી મળતો? ઓલરેડી બાર પાડી દીધા, પછી છે એટલે નામ પડ્યું એક્સક્લુડિંગ. એટલે 23 રૂપિયામાં રાઈટ નો અધિકાર નથી, કારણ કે રાઈટ બાર પડી ગયા. પણ આ બોલો 25 મેં ખરીદ્યા પહેલી તારીખે, મિસ્ટર વાય 2000 શેર 2000 શેર પરચેસ કર્યા. કઈ પ્રાઇસે ખરીદ્યા હતા? 25. હવે મારો ક્વેશ્ચન, આ વ્યક્તિને મિસ્ટર વાય ને રાઈટ શેર ખરીદવાનો અધિકાર મળે 15 તારીખ? શું કામ મળે? કારણ કે 15 તારીખ પહેલા ઓલરેડી એની પાસે શેર પડ્યા હતા, પણ એ ખરીદવાનો અધિકાર મળ્યો ક્યારે? આ પૈસા ચૂકવા ત્યારે ને. તો 25 રૂપિયા આપ્યા તો અધિકાર મળ્યો. આને કહેવાય કમ રાઈટ પ્રાઇસ. કેમ કમ રાઈટ? કમ નો મતલબ ઇન્ક્લુડિંગ, કમ નો મતલબ ક્યુમ્યુલેટિવ, ઇન્ક્લુડિંગ. કે 25 રૂપિયા મેં આપ્યા તો અંદર મને અધિકારે મળે ગયો. હજી બોલો રાઈટ શેર બારા પડ્યા છે કે બાકી છે? હા, તો રાઈટ પહેલાની પ્રાઇસ બિફોર રાઈટ શેર ઇશ્યુ, બિફોર રાઈટ શેર ઇશ્યુ. રાઈટ શેર બારા પેડાની પહેલાની કિંમતને શું બોલાય? કમ રાઈટ પ્રાઇસ. અને આફ્ટર રાઈટ શેર ઇશ્યુ, રાઈટ શેર બારા પાડ્યા પછીની કિંમત કયા નામથી ઓળખવામાં આવશે? ફરી, આફ્ટર રાઈટ શેર ઇશ્યુ. રાઈટ શેર બહાર પાડ્યા પછીની કિંમતને શું બોલવામાં આવશે? એક્સ રાઈટ પ્રાઇસ. એક્સ રાઈટ નો મતલબ એક્સક્લુડિંગ, એક્સ પ્રાઇસ નો મતલબ એક્સક્લુડિંગ. એટલે શું એક્સક્લુડિંગ? રાઈટ શેર ખરીદવાનો અધિકાર નથી, બાદ થઈ ગયો, કારણ કે ઓલરેડી બારા પડી ગયા છે. અત્યારે 12માની એક્ઝામ તમારે બોર્ડની આપી તો આપી શકો? કેમ ન આપી શકો? એકવાર તો એક્ઝામ લેવાઈ ગઈ તો બસ, એક્ઝામ લેવાઈ ગઈ પછીનો જે સમય છે ને એક્સ બોલવાનો, એક્સક્લુડિંગ. 12માનો અધિકાર ન રહ્યો આપણી પાસે. પણ માની લો 2027 ની હજી એક્ઝામ બાકી છે, તો એની એક્ઝામ કોઈ આપ્યું તો જે આપી શકે? હા, કારણ કે અધિકાર બાકી છે. તો એને ક્યુમ્યુલેટિવ બોલે. શું બોલે? ક્યુમ્યુલેટિવ. તો થોડું થોડું બેઝિક ખબર પડી ગઈ. જે તમને પેજ નંબર 82 ઉપર તમને આ શબ્દ આપ્યો હતો. હવે મળે કેમ એ ગોતવાનું છે. તો જોઈ લઈએ ચલો આપણે.
ચાલો તો આપણે જોઈએ એક્સ રાઈટ પ્રાઇસ. તો હમણાં મેં 23 રૂપીસ પ્રાઇસ ડિસાઈડ કરી માર્કેટમાં. રાઈટ પહેલાની પ્રાઇસ ને કયા નામથી ઓળખાય? પેલા રાઈટ પહેલાની પ્રાઇસ ને કમ રાઈટ પ્રાઇસ. રાઈટ પછીની આફ્ટર રાઈટ શેર ઇશ્યુ પછીની પ્રાઇસ. તો મારો પહેલો ક્વેશ્ચન 23 રૂપિયા ડિસાઈડ કેમ થતા હશે માર્કેટમાં? તો ઈ કેમ મળી આપણે ડિસ્કશન કરવી હવે. ચાલો તો સ્ટાર્ટ કરીએ હવે. તો એક્ઝામમાં પહેલો ક્વેશ્ચન આ પૂછી શકે કા કમ રાઈટ પ્રાઇસ ગોતો કા એક્સ રાઈટ પ્રાઇસ ગોતો. તો આ કેમ મળે? તો આને સમજ. આનું સૂત્ર છે એક્સ રાઈટ પ્રાઇસ બરાબર કેમ મળે તો એને સમજ. પહેલા એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર. એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર આનો મતલબ રાઈટ શેર ઇશ્યુ કરાયની પહેલા તમારી પાસે ઓલરેડી કેટલા શેર હતા? મલ્ટીપ્લાય બાય રાઈટ બહાર પાડ્યા પહેલાની પ્રાઇસ એટલે કમ રાઈટ પ્રાઇસ. એટલે આનો મતલબ આ રાઈટ બહાર પાડ્યા પહેલાનો ટોપિક છે. પ્લસ રાઈટ હું કેટલા ખરીદી શકું છું? તો નંબર ઓફ રાઈટ શેર. રાઈટ શેર ઇશ્યુ. કંપનીએ કેટલા રાઈટ શેર ઇશ્યુ કર્યા અને મલ્ટીપ્લાય જે ભાવે હું ખરીદીશ એને કહેવાય રાઈટ શેર ઇશ્યુ પ્રાઇસ. જે ભાવે કંપનીએ મફત તો આપ્યા નથી ને, સસ્તા આપ્યા છે. તો રાઈટ શેર ઇશ્યુ પ્રાઇસ. હવે સૂત્ર કેમ બન્યું એ બે હમણાં સમજાવો. ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ શેર. આ કેમ મળે ટોટલ? તો મારી પાસે એક્ઝિસ્ટિંગ જે નંબર ઓફ શેર હતા એ પ્લસ નંબર ઓફ રાઈટ શેર આપણે સબસ્ક્રાઇબ કર્યા, ખરીદા, ઇશ્યુ કર્યા, જે બોલો એ. આટલું સમજાણો પહેલા. હવે આવું કેમ બન્યું એ સમજવું, આનો મતલબ શું થાય એ બી સમજવું. તો આના માટે પહેલા સ્ટોરી બનાવી દઈએ. આગળનો જે ટોપિક હતો એ જ રાખીએ. એક મિસ્ટર જેણે હોલ્ડ કર્યા છે 5000 શેર અને એક મિસ્ટર એ નામનો વ્યક્તિ છે જેણે હોલ્ડ કર્યા છે 15000 શેર. તો કંપની પાસે ટોટલ કેટલા ઇશ્યુ કર્યા છે? કંપનીએ ટોટલ શેર કેટલા ઇશ્યુ કર્યા છે? કંપનીએ નંબર ઓફ શેર ઓલરેડી ઇશ્યુ કરી રાખેલા છે. કેટલા છે? 15 + 5 20,000. આ ઓલરેડી જૂના બારા પાડેલા હતા અને ડેટ બી લખી દો 1/1/2024. ચલો પછી 2 વર્ષ પછી માની લો કંપનીને ઓર પૈસાની જરૂર પડી. આ લોકોએ કયા ભાવે ખરીદા ઈ બી કહી દો. માની લો સમજવા માટે આણે ખરીદ્યા હતા 30 ના ભાવે, આણે બી 30 ના ભાવે. સમજો આવી સ્ટોરી બનાવીએ પહેલા. ધેન આફ્ટર વર્ષ પછી, 6 મહિના પછી, ગમે ક્યારે થોડા ડેટ આગળ લઈ લે આપણે. ચલો માની લો કંપનીએ મહિના પછી તરત પાછી પૈસાની જરૂર પડી. તો હવે કંપની રાઈટ શેર ઇશ્યુ કરે છે. રાઈટ શેર ઇશ્યુ કરે છે કંપની. કેટલા રાઈટ શેર ઇશ્યુ કરવા છે? તો કંપની એક રેશિયો આપ્યો કે અમે માની લો 3000 ઇશ્યુ કરી 5. કોણ કેટલા ખરીદ? તો એક રેશિયો આપશે. કંપની કહેશે 1:5.
સમજવા માટે કંપનીએ 4000 શેર ઇસ્યુ કર્યા. કેટલા? 4. પણ આ 4000 કોણ ખરીદી છે? રાઈટ શેર ઇસ્યુ કર્યા 4000. પણ આ 4000 ખરીદી કોણ શકશે? જેની પાસે ઓલરેડી શેર પડ્યા. તો આ બે પાસે પડ્યા છે. તો આ બે વચ્ચે ઝઘડો થાય ને, હું ખરીદી લઉં. તો કંપની કીધું એમ નહીં, જેની પાસે કેટલા શેર છે? 5, એ એક ખરીદી શકશે. આ લોકોએ કીધું અચ્છા મારે શેર બી ખરીદવા છે, તમે એમને કયા ભાવે આ શેર આપશો? સસ્તા ભાવે. તો કંપની કીધું રાઈટ શેર જે મેં ઇસ્યુ કર્યા એની પ્રાઇસ છે સમજવા માટે 22 રૂપિયા. કયા ભાવે ઇસ્યુ કર્યા? 22. સસ્તા ભાવે. માર્કેટમાં ભાવ કેટલો હાલે છે? 30. કંપની કેટલામાં આપે છે? 22 રૂપિયા. તો બધા પડાપડી ન કરી મૂકે, 8 રૂપિયા સસ્તો મળશે. ચલો આટલું વાત. અને હવે તમને એક્ઝામમાં કહે છે ફાઇન્ડ આઉટ એક્સ રાઈટ પ્રાઇસ. આનો ગુજરાતી પહેલા શું થાય? અથવા ઇંગ્લિશ જે બોલે, આફ્ટર રાઈટ શેર ઇસ્યુ. રાઈટ શેર ઇસ્યુ કર્યા પછીની નવી માર્કેટ પ્રાઇસ. ચલો કેમ મળશે તો એ ગોતવા માટેનું આ સૂત્ર. ચલો તો ટોટલ કેટલા એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર હતા કંપની પાસે? 20000. કમ રાઈટ નો મતલબ બિફોર રાઈટ શેર ઇસ્યુ. તો આ તારીખ પહેલાની પ્રાઇસ. તો 30 નો ભાવ હતો, જૂનો ભાવ 30 હતો. વત્તા કંપની કે આટલા તો હતા જ, વત્તા અમે નવા શેર બહાર આપ્યા. કેટલા બહાર આપ્યા? 4. કયા ભાવે કંપનીએ બહાર આપ્યા? 22. ખરીદવા હોય તો 22 ના ભાવે. ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ શેર. ટોટલ નો મતલબ જૂના હતા જૂના કેટલા છે? 20 વત્તા નવા 12 બેડા રાઈટ 4. કદ બે નો સરવાળો 24000. લો હવાનો ગુણાકાર ભાગાકાર કેલ્ક્યુલેટરમાં કરી આનો સીધો જવાબ આપવાનો 28.67. તો નવો માર્કેટમાં ભાવ હાલતો હોય એટલે રાઈટ 12 પડ્યા. કઈ તારીખે 12 પડ્યા? રાઈટ જો તો રાઈટ કઈ તારીખે 12 પડ્યા? 1 ફેબ્રુઆરી 2026. તો બીજી ફેબ્રુઆરી થી નવો ભાવ માર્કેટમાં હાલતો હોય. પછી આના કરતા થોડો ઘણો વધારે હોઈ શકે, ઓછો, પણ એપ્રોક્સ એટલો હાલતો હોય. સર ભાવ ઘટી કેમ ગયો? તો કાલે ક્યાંક શીખવાડ્યું તો ઈપીએસ એવું કઈ શીખ્યા હતા. ઈપીએસ કેમ મળતો તો યાદ કરો ક્યાંક. નેટ પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ શેર. પ્રોફિટ તો એમ ન રહ્યો, પણ નંબર ઓફ શેર પહેલા કેટલા હતા, હવે કેટલા થઈ ગયા? તો ઓબ્વિયસલી નંબર ઓફ શેર વધે તો ઈપીએસ આપણો શું થાય? ઈપીએસ ને મલ્ટીપ્લાય કોના પ્રમાણે કરે? પી રેશિયો વડે. તો પી રેશિયો તો બદલ્યો નહીં, પણ ઈપીએસ ઘટી ગયો. ઈપીએસ ઘટે તો માર્કેટ પ્રાઇસ શું થાય આપણી? ડાઉન. જો ડાઉન થઈ ગઈ તો ડાઉન થવાનું રીઝન સમજ્યા આપણે. એક્ઝામમાં આવું બધું નહીં પૂછે, ખાલી આ પૂછે એક્સ રાઈટ પ્રાઇસ નો મતલબ શું થાય? એક્સ રાઈટ પ્રાઇસ એટલે આફ્ટર રાઈટ શેર ઇસ્યુ ન્યૂ માર્કેટ પ્રાઇસ. કમ રાઈટ પ્રાઇસ નો મતલબ આને કમ રાઈટ પ્રાઇસ. આ 30 હતા ને જે એ હતા કમ રાઈટ પ્રાઇસ. કમ રાઈટ પ્રાઇસ એટલે શું? કમ રાઈટ પ્રાઇસ એટલે બિફોર રાઈટ શેર ઇસ્યુ. આનો મતલબ થાય ગુજરાતીમાં રાઈટ શેર બહાર પાડ્યા પહેલા જૂની ઓલ્ડ માર્કેટ પ્રાઇસ. જૂની પ્રાઇસ. આ જૂની પ્રાઇસ હતી, આ નવી પ્રાઇસ છે. સમજાણો થોડો ટોપિક? પાક્કો છે તો એક્ઝામમાં આવું પૂછે એક્સ રાઈટ પ્રાઇસ ગોતી દો તો ગોતી દીધી. પણ હવે સમજવા માટે માની લો મારે આ રાઈટ શેર નો ખરીદવા હોય તો 22 રૂપિયા ખીચામાં છે જ નહીં. 2 પડીકા ખાઈ ગયા, હવે 22 ખૂટી ગયા. તો હવે શું કરવાનું? આ રાઈટ શેર આપણે સમવન એલ્સ બીજા કોઈને વેચી દઈશું. મફતમાં વેચશું તો પૈસા માંગશું ને. કેટલા માંગવા?
પૈસા માંગશું, કેટલા માંગશું, ક્વેશ્ચન થાય. તો એ ગોતવું કે આ હું મારો અધિકાર બીજા કોકને આપું. કાલે ઓલું કંઈક શીખ્યા આપણે, પેલો સાઇન નો પાવર વેચશું, બીજા કોકને આપશું. માંગવા કેટલા? એમ અહીંયા આ અધિકાર બીજાને આપશું, માંગશું કેટલા? એને કહેવાય વેલ્યુ ઓફ રાઇટ. શું બોલાય ને? વેલ્યુ ઓફ રાઇટ. કે માની લો મારે નથી ખરીદવા, આનો આ દાખલો. વેલ્યુ ઓફ રાઇટ કેમ મળે? બીજો એક ક્વેશ્ચન એક્ઝામમાં પૂછીને ફાઇન્ડ આઉટ એક્સ રાઇટ પ્રાઇસ અથવા વેલ્યુ ઓફ રાઇટ પ્રાઇસ. એટલે આપણે આ અધિકાર નથી ખરીદવો તો બીજા કોને આપી દેશું? માની લો સમજવા માટે મિસ્ટર ઝેડ ની વાત કરો. ઝેડ કે હું તો મારા ભાગના શેર ખરીદી લઉં. ઝેડ ના ભાગના કેટલા શેર આવશે ગોતી શકો? ઝેડ ના ભાગમાં જેની પાસે 5 હોય એને કેટલા મળે? તો ઝેડ પાસે કેટલા છે? 5. તો કેટલા મળે? 1. ઝેડ કે મારા પાસે પૈસા નથી. તો હવે શું કરવું બોલો? ઝેડ આ 1000 શેર નો રાઈટ બીજા કોઈને આપી દેશે. મફતમાં આપશે ને રૂપિયા માંગો ને 1000 શેર તારે ખરીદવા છે તો મને થોડાક આપ. આ થોડા એટલે વેલ્યુ ઓફ રાઈટ. કેટલા માંગવા જોઈએ? મિસ્ટર ઝેડ કેટલા રૂપિયા માંગવા જોઈએ? માની લો મિસ્ટર ઝેડ વેચવા માંગે છે મિસ્ટર કોઈ વાય નામના વ્યક્તિને શેર વેચવા માંગે છે 1000. કેટલા માંગવા જોઈએ? ખોટી વાત છે. કેમ ખબર પડે કેટલા માંગવા? તેનું સૂત્ર બનાવ્યું આપણે. કમ રાઈટ પ્રાઇસ માઇનસ એક્સ રાઈટ પ્રાઇસ. ઇન્સ્ટિટ્યૂટ આવું લખશે. આવું લખશે એટલે એક સ્ટેપ વધારવો પડે ને ખોટું પડશે સમજવામાં તમને. તો મેં સીધી રીત, થોડીક સાદી રીત બનાવી. તો સાદી રીત મારી આ રીતની છે. રાઈટ શેર પ્રાઇસ એટલે વેલ્યુ ઓફ રાઈટ બોલો, રાઈટ શેર પ્રાઇસ બોલો, જે બોલો. જો અહીંયા આપણે મેં આના બદલે આવું બન્યું. વેલ્યુ ઓફ રાઈટ. બે માં ક્યાંક ફરકમાં કાઉન્સમાં ક્યાંક ફરક દેખાય. જો આમાં લખ્યું નંબર ઓફ એક્ઝિસ્ટિંગ અને આમાં લખ્યું છે નંબર ઓફ રાઈટ. સર મને નથી સમજાતું, મેં જે ભણાવ્યું જ નથી કાંઈ, હું શબ્દ બોલું છું ખાલી. કેમ મળે? એક્સ રાઈટ પ્રાઇસ માઇનસ રાઈટ શેર પ્રાઇસ. આ રાઈટ શેર પ્રાઇસ હતી. આ રાઈટ છે એટલે સબસ્ક્રાઇબ કેટલામાં ભાગ કરો? રાઈટ શેર પ્રાઇસ. એટલે ખરીદવું હોય તો આ ભાવે ખરીદી લે. આપણે જોતું છે રાઈટ કેટલામાં વેચવો જોઈએ કોકને, તો એ કેમ મળશે? તો બને. ચલો કેટલા માંગે ઝેડ? ચલો એને ગોતીએ, આપણા પ્રમાણે ગોતીએ. પહેલા વેલ્યુ ઓફ રાઈટ પ્રાઇસ. ચલો એક્સ રાઈટ પર આપણે બહુ ઈઝી બનાવ્યું છે. એક્સ રાઈટ પ્રાઇસ માઇનસ રાઈટ શેર પ્રાઇસ. ચલો દાખલામાં એક્સ રાઈટ પ્રાઇસ આપણે ગોતી. કેટલી ગોતી દાખલામાં? એક્સ રાઈટ પ્રાઇસ આપણે 28.67. તો અહીંયા લખી દો પહેલા 28.67. ચલો રાઈટ શેર પ્રાઇસ દાખલામાં આપી છે ક્યાંય? હા. કયા ભાવે સબસ્ક્રાઇબ કરી શકાય? 22. તો બે વચ્ચેનો ગેપ ગોતી ગયો 6.67. લો પૂરું થઈ ગયું. એનો મતલબ મારે 1000 શેર કોઈને આપવા હોય તો પર શેર એક શેર કોઈને આપો તો મારે બદલામાં કેટલા રૂપિયાની પાંચ માંગવા જોઈએ? 6.67. એક આપો તો 1000 કોઈને જોતા હોય તો 1000 ગુણ્યા 6.67. બોલો 6667. 6667 70. ભાઈ 70 રાખ્યા. ચલો આવું કર્યું હું? આ કઈ સર મને કઈ સમજાણું નહીં. ચલો આખો ગેમ સમજવી શું થયું. માની લો એની પહેલા એક પોઈન્ટ બોલ દો ખાલી. બોલો મિસ્ટર ઝેડ માટે ખરીદવા ફરજિયાત છે? માની લો વેચવાનું હોય તો વેચી ન શકે ને, જવા દેવા છે, લેટ ગો કરવા છે તો કરી શકે ને.
તો તમારા મતે શું કરવો જોઈએ? અધિકાર કોઈનું નથી એમ કરીને અધિકાર જવા દેવો જોઈએ કે અધિકાર આઈધર ખરીદવો જોઈએ કા આઈધર વેચવો જોઈએ? કા ખરીદી લેવાય કા વેચી લેવાય. કાંઈ ન કરાય એવું નહીં કરવાનું. કેમ સર? જો કેમ સમજે. આની સ્ટોરી સમજાવો. 2007-8 નો કેસ છે, મારો ખુદનો કેસ છે. જયારે સ્ટોક માર્કેટની ઓફિસ ચલાવતા ત્યારે હું બધું શીખવા માટે થોડું પ્રેક્ટિકલ કરતો. તો મારે એન્યુઅલ રિપોર્ટ આવે ને, વાર્ષિક હિસાબ, તો કંપનીના વાર્ષિક હિસાબ મારે જોતા. તો છે ને કંપની એના શેર હોલ્ડર એના ઘરે ચોપડી મોકલતા. પેલા બુક્સ પીડીએફ ના ફોર્મ નહોતું, ઓનલાઈન હતું જ નહીં. બહુ ઓછું, ઓનલાઈન મળે ખરી પણ બધા પાસે હતું જ નહીં ઓનલાઈન સિસ્ટમ. લેન્ડલાઈન સિસ્ટમ વધારે હતી ત્યારે. તો નેટ તો બધા પાસે, પીસી નહોતા કોઈ પાસે. તો ડેટા કાઢવા ક્યાંથી? આ રિપોર્ટ ક્યાંથી લેવાય? તો કંપની એવું કે જેના પાસે શેર પડ્યા હશે ડીપીમાં. શેમાં પડ્યા છે? ડીપી. તમારા માટે ડીપી એટલે હું? વોટ્સઅપ. વોટ્સઅપમાં ડીપીમાં ફોટો મૂકી દે એટલે મૂકી દે, દેખાડવાનો ખેલ છે બધો. ચલો, તો ડીપી એટલે તમારો જ્યાં માની લો સ્ટોક માર્કેટમાં ખાતું ખોલવું હોય ને, તો પેલા એક ખાતું બીજું ખોલવું પડે. ખબર છે એનું નામ? કે ડીમેટ એકાઉન્ટ, અને ડીપી બોલે. એની અંદર તમારા જો શેર પડ્યા એટલે લાઈક અ બેંક, સમજો ને, બેંકમાં કેમ પૈસા મોકવી એમ આપણો એક ખાતા નંબર આપે, એને ડીમેટ એકાઉન્ટ બોલે. જેના ડીમેટમાં શેર પડ્યા હોય કંપની એને રિપોર્ટ મોકલે. 100 પેજ, 200 પેજ, 500 પેજ, જેવડો રિપોર્ટ બનાવ્યો. તો રિપોર્ટમાં મારે વાર્ષિક હિસાબ શીખવાતા કે આ કંપની બનાવે કેમ, અંદર લખ્યું શું હોય. તો હું એક શેર ખરીદી લઉં અને એને મૂકી દઉં ડીપીમાં. મેમ્બર તો બની ગયો ને. એક શેરની કિંમત હતી 20 રૂપિયા. ખરીદી લીધો મેં 20 રૂપિયા. હવે માની લો ઓલી બુક્સ મને આપશે ને 200, 500, 1000, અને ભાઈ નોર્મલ પેજ ન હોય ને, કલર વાળા ને એકદમ જાડા પેજ હોય, એનો વેચવા ને તો પસ્તી વાળો 50 રૂપિયા આપે. એવું પેલા ઈ બુક્સ આપતા, પેલા હેવી બુક્સ આપતા. ધીમે ધીમે બધું ડલ થતું ગયું, મોંઘવારી વધતી ગઈ. એનો પ્રોબ્લેમ નહોતો. પ્રોબ્લેમ શું હતો એ જો ધ્યાનથી. ઈ શેરનું નામ હતું બજાજ હિન્દુસ્તાન સુગર લિમિટેડ. એ કંપનીનું નામ છે બજાજ હિન્દુસ્તાન. મેં શેર ખરીદી લીધા. ભાવ વધતો બી ગયો 120 રૂપિયા થઈ ગયો હતો ભાવ, વધતો. મેં વેચાનો, કારણ કે વેચવાનો પર્પઝ નહોતો, આપણે ઓલા રિપોર્ટ માટે કામ કરતા હતા. એને ભૂલી ગયા હતા આપણે, ભલે જે ભાવ હતા એના. એ પછી મંદી આવી 2007-8માં, ઓલી સબ પ્રાઇમ મોર્ગેજ ઘટના બની ને અમેરિકામાં. મંદી આવી, ઘટતો ક્યાંક 42-43 રૂપિયા ભાવ થઈ ગયો હતો, પાછો ઘટે પડ્યા. એક દિવસ મને ઘરે નોટિસ આવી. નોટિસ ઉપર લખ્યું હતું રાઇટ શેર કંપની ઇશ્યુ કરે છે. રાઇટ શેર કંપની ઇશ્યુ કરે છે. મેં કહ્યું આપણે નથી લેવાના થતા. હું કીધું આપણે લેવાના થતા નથી રાઇટ શેર. 3 ઓપ્શન હતા. કયા? કા સબસ્ક્રાઇબ કરો, એટલે ખરીદો, નથી ખરીદવા તો કા બીજાને અધિકાર વેચી દો અને વેચીને થોડાક રૂપિયા લઈ લો. અને ત્રીજો ઓપ્શન કાંઈ ન કરો. મેં કાંઈ નથી કરવું, કારણ કે ખબર નહોતી પડતી ત્યારે, ટોપિક આ નહોતા શીખાજી. તો મેં કીધું પૈસા નથી, હું નથી ખરીદવા, આપણે કોઈ પ્રોબ્લેમ. ડેટ આવી ગઈ, રાઇટ શેર કંપની 12 પાડી દીધા. પછી કઈ પ્રાઇસ આવશે? 45 નો ભાવ હતો. બીજે દિવસે રાઇટ શેર 12 પાડ્યા પછી એનો ભાવ થઈ ગયો 32 રૂપિયા. કેટલા થઈ ગયા? મેં કીધું આ શું થયું? એક દિવસમાં શેરની પ્રાઇસ કેમ એટલા બદલા ડાઉન થઈ? સમથિંગ 25% જેવો ડાઉન થઈ ગયો કે પ્રાઇસ. એક દિવસમાં 25% કેમ ભાવ તૂટી ગયો? અને હવે મને તકલીફ શું થઈ? વિચારો, 45 ના બજે આજે કેટલા થઈ ગયા? 32. માની લો જેને મેં તો જૂના ખરીદ્યા 20 ના ભાવ, કોકની પાસે 45 ના ભાવ ના હોય તો બીજે દી કેટલો ભાવ થઈ ગયો? 32. કેટલું નુકસાન છે? 45 માં ખરીદ્યા, બીજા દિવસે ભાવ 32 રૂપિયા થઈ ગયો. માની લો એવા કોઈ 5000 શેર ખરીદ્યા હતા 45 ના ભાવે.
સીધો 66,000 નો લોસ. આવું ન થાય. એટલે જો આ ગેમ સમજો આખી શું હતું. માની લો સબસ્ક્રાઇબ કરી લે બધા, તો મિસ્ટર ઝેડ ને કઈ પ્રોબ્લેમ ન થાય, અથવા બધા વેચી દે તોય કઈ પ્રોબ્લેમ ન થાય. કાંઈ ન કરે ને તો પ્રોબ્લેમ થાય. કેમ? ઝેડ પાસે કેટલા રૂપિયા હતા? જો તો કેટલા શેર હતા પેલા? એકની કિંમત કેટલી છે? બોલો 5,000 ગુણ્યા 30. આનું ઇન્વેસ્ટમેન્ટ બોલો. તો આની પડતર હતી, પડતર. રાઈટ શેર ખરીદાય નહીં, કોઈને વેચાય નહીં. હવે માર્કેટમાં વેચવા જાય તો આજનો ભાવ કેટલો છે? આજનો ભાવ તો માની લો આ શેર વેચો બી ખરા, 5,000 શેર 28.67. એક 43,350. આ વેચવાથી એટલા જ આવ્યા, ખરીદા એટલા, વેચા તેટલા જ આવ્યા. લોસ થયો મને જો 6650 નો એપ્રોક્સ મને શું થઈ ગયો? લોસ થઈ ગયો. આ જે જો હું નો ખરીદ્યો તો લોસ થાય ને, તો આનો સરભર મેં અહીંયાથી કરી લીધું. જો મેં કોકને વેચી દીધા હોત તો અહીંયા લોસ થયો ને. 1000 શેર, એક શેર કેટલામાં કોકને વેચી દીધો? 6.67. બોલો તો 6670 કવર કરી લીધા ને. તો બોલો મને કોઈ આમ મોટી કોઈ રકમનો લોસ થયો? પણ આવું ન કર્યું હોત તો બહુ મોટી રકમનો લોસ થાય. દેખાણો? માની લો વેચવાય નથી, કોઈને આપણે લેટ ગો બી નથી કરવા. ત્રીજો ઓપ્શન, બધા ખરીદી લઉં. તો સસ્તા ભાવે ખરીદ્યો ફાયદો થઈ જાય ને આપણને? કાંઈ ફાયદો નહીં થાય. જોયું હમણાં ઈ પણ ગેમ જોઈ લી. જૂના આપણી પાસે કેટલા હતા? જૂના 5,000, એકની કિંમત 30. બોલો રોકાણ મારું 150. આ ઓલ્ડ રોકાણ હતું. નવા રાઈટ શેરમાં રોકાણ કર્યું, મેક્સિમમ કેટલા ખરીદી શકું? 1,000. કયા ભાવે ખરીદી શકું? 22,000 ગુણ્યા 22. આ નવા રાઈટ શેર ખરીદ્યા તો મારી ટોટલ પડતર કેટલી થઈ ગઈ? 1,72,000. આ મારી ટોટલ કોસ્ટ થઈ ગઈ. મેં કહું મને તેમાં તો સસ્તા ખરીદે, નફો નફો થઈ જાય, પાર્ટી જ આપી દેવાની બધાય. પણ થયું હું જોયું, માની લો આજને આજ બધા વેચી નાખો 6,000. 6 કઈ રીતે? 5 જો ના નવા 1000 ખરીદા. આજનો માર્કેટમાં ભાવ એપ્રોક્સ કેટલો હાલે? 28.67. એપ્રોક્સ 1.72. એપ્રોક્સ કહું છું, એપ્રોક્સ 1.72. રોક્યા કેટલા? વેચવા જાવ કેટલા આવ્યા? બોલો પ્રોફિટ લોસ છો કઈ? આને કહેવાય ઝીરો સમ ગેમ થિયરી. શું બોલે ને? ઝીરો સમ ગેમ થિયરી. ખરીદી લો તોય પ્રોફિટ લોસ નહીં થાય, બીજા કોઈને વેચી દો તોય પ્રોફિટ લોસ નહીં. પણ જો બે માંથી એક ન કરો, કમ્પ્લીટલી રિજેક્ટ કરો તો લોસ થઈ જાય. તો જો ફ્યુચરમાં તમે કઈ સ્ટોક માર્કેટનું કરવાના હોય તો હું ધ્યાનમાં રાખવું પડે, કંપની રાઈટ શેર બારા પડે તો શું કરી દેવું જોઈએ? પૈસા નથી, કોઈ પ્રોબ્લેમ નથી, ન હોય તો શું કરવાના? બીજા ના દેવાના. સર પણ કોઈ ખરીદવા તૈયાર નથી મંદીમાં, તો કોકની પાસેથી ઓછી ના લઈને ટેમ્પરરી આ રાઈટ ખરીદી લેવા. જેવા રાઈટ શેર ઇશ્યુ થઈ જાય પછી તરત એ રાઈટ શું કરી નાખવાનું? માર્કેટમાં વેચે, અને જે પૈસા આવે એ જેન પાંચ લીધા તેને પાછા આપી દેવાના. પણ આ ન કરો તો લોસ થાય ને થાય. તો થોડી ખાલી ખબર પડી. મારે અહીંયા પેલા શબ્દ શીખવાડ્યા ખાલી. કયો શબ્દ શીખવાડ્યો? એક એક્સ રાઈટ પ્રાઇસ. એક કયો શબ્દ શીખવાડ્યો? કમ રાઈટ પ્રાઇસ. એક કયો શબ્દ શીખવાડ્યો? એટલે હું આ રાઈટ શેર પ્રાઇસ એટલે શેર ખરીદવાની કિંમત. રાઈટ બારા પડે. વેલ્યુ ઓફ રાઈટ નો મતલબ આપણે રાઈટ નથી ખરીદવા તો આ રાઈટ કોકને સેલ કરે તો રાઈટ વેચવાની કિંમત. ક્લિયર મુદ્દો? લો આવી રીતે હશે. હવે આપણા પ્રમાણે તો આમ ગણ્યું, આટલા ભાવ વેચી દો, સીધો જવાબ આવે. ઇન્સ્ટિટ્યૂટ આમ નહીં કે, ઇન્સ્ટિટ્યૂટ કે આમ ગણો ભાઈ, તમે એમ નહીં મજા આવે કે તમે આમ ગણો જો પછી શું થાય. ઇન્સ્ટિટ્યૂટ આવું કે વેલ્યુ ઓફ રાઈટ.
ઇન્સ્ટિટ્યૂટ કેમ ગણવાનું કે છે? તો પેલા કે કમ રાઈટ પ્રાઇસ લખવાનું, પછી માઇનસ કરો એક્સ રાઈટ પ્રાઇસ. ઇન્સ્ટિટ્યૂટ આમ કે છે. ચલો આપણી કમ રાઈટ પ્રાઇસ કેટલી હતી? 30. એક્સ રાઈટ પ્રાઇસ કેટલી હતી? 28.67. બોલો 1.33. 2.33. ચલો 33. હવે ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે હું જો, ચલો કેટલા શેર છે રાઈટ શેર મારા પાસે? 1000. વેચી જો 1.33 માં 1330. અને આપણે તો જો નુકસાન કેટલું જાજુ જશે, પણ એટલે અહીંયા શબ્દ જોવાનો. આ 1.33 જવાબ મળ્યો ને, એ 1.33 કોના પ્રમાણે મળ્યો? જો નંબર ઓફ એક્ઝિસ્ટિંગ છે. એક્ઝિસ્ટિંગ એટલે જૂના છે. જૂના કેટલા હતા? 5000. ગુણ્યા 5000 કરો ને તો જવાબ મળે છે. તો એનો એ જવાબ જો. હવે બુકમાં હું કરું છું ને બધું કાંઈ નથી. બુકમાં ખાલી 2 દાખલા કમ્પ્લીટ કરો. ટ્રાય કરી અંદર ઇન્સ્ટિટ્યૂટની બુક હમણાં જોઈ લઈશું આપણે. શું થાય છે થોડું થોડું સમજાણો. ઇન્સ્ટિટ્યૂટ આ જવાબ ગોતો વેલ્યુ ઓફ રાઈટ, ઈ કોના પ્રમાણે ગોતો? એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર. અને આપણે જે જવાબ શીખ્યા, હવે વિચારો હું એક્ઝિસ્ટિંગ શેર વેચવા જવાનું 5000, મને કયો અધિકાર વેચવાનો છે? એક્ઝિસ્ટિંગ કે રાઈટ? હા, તો આપણે જે જવાબ ગોત્યો કોના પ્રમાણે ગોત્યો? નંબર ઓફ રાઈટ. કારણ કે રાઈટ વેચવાનો છે, આ ભાવ વેચાય. બસ બે માં ફરક એટલો. આપણે જે જવાબ ગોત્યો ઈ કોના પ્રમાણે ગોત્યો? રાઈટ શેર પ્રમાણે. મારા પાસે રાઈટ જે ખરીદવાનો અધિકાર છે. અને ઇન્સ્ટિટ્યૂટે કોના પ્રમાણે ગોતાવ્યો જવાબ? એક્ઝિસ્ટિંગ. પછી જ્યારે ગુણાકાર કરો ત્યારે ભૂલથી રાઈટ શેર ન લેતા. કોના પ્રમાણે જવાબ ગોત્યો છે? એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર. તો પછી આ 1.33 ને કોડી પ્રમાણે મલ્ટીપ્લાય કરાય. જવાબ એક્ઝિસ્ટિંગ પ્રમાણે, તો એક્ઝિસ્ટિંગ પ્રમાણે. મેં જવાબ કોના પ્રમાણે ગોતાવ્યો? તમને 6.67. તો પછી ગુણાકાર કરો તો કોના પ્રમાણે? રાઈટ. બેમાં જવાબ સરખો આવે. 2-5 પોઈન્ટના કારણે જવાબ અલગ આવે. એનો કોઈ ડિફરન્સની જરૂર નથી. તો થોડું થોડું ખાલી ખબર પડી. ચલો તો હવે આપણે ક્વેશ્ચન ગણવાના છે. તો ખાલી મનમાં ડેમો સેટ કરો. ચલો લો પહેલો જ ક્વેશ્ચન જરા ચેક કરો. એક્ઝામ્પલ ઓફ રાઈટ શેર. તમને કેટલા ક્વેશ્ચન પૂછ્યા? 3 ક્વેશ્ચન પૂછ્યા. એક્સ રાઈટ પ્રાઇસ ગોતો આફ્ટર રાઈટ શેર ઇશ્યુ. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ રાઈટ પર શેર? એટલે એક આ પૂછ્યું, એક આ પૂછ્યું, અને ત્રીજો પૂછ્યું. માની લો કોણે હેલ્ડ કર્યા છે? તો મિસ્ટર રાજ પાસે જે હેલ્ડ કર્યા છે ને શેર, એનાથી ક્યાંક કહે છે મિસ્ટર રાજ સેલ હીઝ ઓલ રાઈટ શેર, બધા જ રાઈટ શેર હતા, તો મિસ્ટર વિનય, વિનયને વેચી દેવા છે. ધેન વોટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ શેર પરચેસ ફોર મિસ્ટર વિનય? વિનયને કેટલા રૂપિયા આપવા પડશે? વિનયે આ રાઈટ શેર ખરીદવાનો ટોટલ કોસ્ટ કેટલી લાગશે? આવો ક્વેશ્ચન પૂછ્યો. ચલો ગોતી દે. બસ આ પૂરું, આટલું જ છે. આ પૂરું થઈ ગયું ચેપ્ટર. ચલો તો સ્ટાર્ટ કરીએ. શું ગોતવાનું કીધું? પહેલા એક્સ રાઈટ પ્રાઇસ ગોતો. તો એક્સ રાઈટ પ્રાઇસ ગોતવા માટે મારે 2 વસ્તુની જરૂર પડે. એક જૂના શેર એક્ઝિસ્ટિંગ અને એક રાઈટ શેર કેટલા હું ખરીદી શકું. ચલો એ મને ક્વોન્ટિટી ક્યાં આપી છે? રાઈટ શેરની ક્વોન્ટિટી આપી. રાઈટ શેર એક્ઝિસ્ટિંગ ન રાઈટ શેર આપી નથી, પણ રેશિયો આપ્યો છે ને. તો પહેલી વર્કિંગ નોટ ઈ બનાવવાની. કેટલા રાઈટ શેર ઇશ્યુ થયા? ચલો વર્કિંગ નોટ 1. નંબર ઓફ રાઈટ શેર ઇશ્યુ. કંપની કેટલા રાઈટ શેર ઇશ્યુ કરે છે પહેલા? તો ગણતરી કરીએ. ચલો તો 2000 શેર છે. રાઈટ નો રેશિયો કેટલો છે? 1:10. આનો મતલબ જેની પાસે 10 હશે એને 1 રાઈટ ખરીદવાનો અધિકાર છે. 1/10. તો કેટલા નંબર ઓફ રાઈટ બારા પાડ્યા? 200. ચલો આ મળી જાય પછી બીજી વર્કિંગ નોટ બનાવી શકાય.
હવે મને જે ક્વેશ્ચન પૂછો એ પહેલો કયો ક્વેશ્ચન પૂછો? એક્સ રાઈટ પ્રાઇસ. ચલો હું ગોતી શકું. એક્સ રાઈટ પ્રાઇસ. આનો સિમ્પલ મતલબ થાય મારે એક રાઈટ શેર ખરીદવો, એક, તો એટલીસ્ટ મારામાં કેટલા હોવો છે? મારે એક રાઈટ શેર ખરીદવો તો એટલીસ્ટ કેટલા હોય? 10 તો હોવા જોઈએ. માની લો 8 હોય તો મારા પાસે, તો મારે બે માંથી એક કરવો જોઈએ. કા 8 પેડાની વેચી નખાય, કા નવા 2 ખરીદી લેવાય. કેમ એવું બોલ્યો વિચારી જોશે. મેં મારો ખુદનો એક્ઝામ્પલ ન કરાવ્યો તો એટલે 45 નો ભાવ કેટલો થઈ જાય? 33, 32. તો શું કરવું જોઈએ? આઈધર 8 આજના 45 ના ભાવે નીકળી જાવ અને કાલ 33 ના ભાવ ખરીદી લેજો. મેં કહ્યું નહીં 8 તો વેચો જ નહીં કોઈ દી. તો બીજો ઓપ્શન, પેલા 2 ખરીદી લો, 10 થઈ જાય તો એક રાઈટ નો અધિકાર મળશે. કાંઈ એક અધિકાર ખરીદી લેશ, નથી ખરીદું તો ઓગણે વેચી દઈશ, તો મને કોઈ નુકસાન જશે નહીં. તો એટલો મતલબ આવું જોવું જોઈએ એક્ઝામમાં. એક્ઝામ કરતા કહો રિયલ લાઈફ 10 તો આપણી પાસે હોવા જોઈએ. નથી તો કા વેચી નાખો, કા નવા ખરીદી લો થોડા, એટલે આટલા કરી દો. રાઈટ નો અધિકાર આપણે લઈ શકાય. ચલો પહેલા એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર 2000, કમ રાઈટ પ્રાઇસ, એનો મતલબ બોનસ. રાઈટ 12 પેડા પહેલાનો ભાવ કેટલા છે? 50 પ્લસ કેટલા રાઈટ શેર સબસ્ક્રાઇબ અથવા ઇશ્યુ કર્યા છે? 200. કયા ભાવે ઇશ્યુ કર્યા છે કંપનીએ? તો લખ્યું જો શેર હોલ્ડર કેન સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ એટલે ખરીદવા. રાઈટ શેર કયા ભાવે? 28. માર્કેટમાં ભાવ આલે છે 50, પણ કંપની કે અમે તમને 2800 રૂપિયામાં આપી દઈશું. ચલો ટોટલ નંબર ઓફ શેર કેમ મળે? તો ઓલ્ડ કેટલા હતા? એક્ઝિસ્ટિંગ 2000. રાઈટ કેટલા સબસ્ક્રાઇબ થાય? 200. ટોટલ થઈ ગયા 2200. એટલે આનો ચોકડી ગુણાકાર, સરવાળો, બાદબાકી 48. 48 રૂપિયા ભાવ થઈ જાય માર્કેટમાં. એટલે આ બીજી વર્કિંગ નોટ બનાવી દીધી. ત્રીજી વર્કિંગ નોટ બનાવો. ભાઈ ત્રીજી વર્કિંગ નોટમાં શું પૂછે છે તમને? તો કે વેલ્યુ ઓફ રાઈટ ગોતો. વેલ્યુ ઓફ રાઈટ શેર. હવે કોના પ્રમાણે ગોતવાની? તો બને ત્યાં સુધી પહેલા કોનો પ્રમાણ ગોતવાનું? ઇન્સ્ટિટ્યૂટ. ન આવડે તો મારા પ્રમાણે. ચલો આપણે પહેલા ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે ગોતવીએ. ચલો વેલ્યુ ઓફ રાઈટ શેર. અહીંયા હું લખી દેવાનું, આજે ગોતું છું એ કોના પ્રમાણે? નંબર ઓફ એક્ઝિસ્ટિંગ શેર. આવું મેન્શન કરી દેવાનું. એટલે આ ઇન્સ્ટિટ્યૂટ આવું કરે છે. ચલો કેમ મળશે? તો કે કમ રાઈટ પ્રાઇસ માઇનસ એક્સ રાઈટ પ્રાઇસ. ચલો કમ રાઈટ પ્રાઇસ કેટલી હતી? 50. એક્સ રાઈટ પ્રાઇસ 48. તો જવાબ આવશે 2. ચલો તો બીજો ક્વેશ્ચન નો આન્સર ગોતી દો. આના બદલે જો આપણા પ્રમાણે ગોતતા હોત, આપણા પ્રમાણે, તો આપણે અહીંયા આમ લખ્યું વેલ્યુ ઓફ રાઈટ શેર કરતા બોલો તો વેલ્યુ ઓફ રાઈટ શેર કરતા બોલો પ્રાઇસ. પ્રાઇસ તો સમજવામાં સરળતા રહે. અધિકાર વેચવો હોય તો કેટલા વેચાય? મારા પ્રમાણે શું બોલશો અહીંયા? નંબર ઓફ એક્ઝિસ્ટિંગ નહીં, નંબર ઓફ રાઈટ. હું કેટલા રાઈટ ખરીદી શકું એના પ્રમાણે ગોતીશ. તો આપણા સૂત્ર પ્રમાણે તો હું લખવીશ? આપણે આપણા સૂત્ર પ્રમાણે તો કે એક્સ રાઈટ પ્રાઇસ માઇનસ રાઈટ શેર પ્રાઇસ. ચાલો એક્સ રાઈટ પ્રાઇસ કેટલી છે? 48. રાઈટ શેર કેટલા 12 પડ્યા હતા? 28. 20. તો સર કેટલો મોટો ડિફરન્સ છે? કોઈ ડિફરન્સ નથી, એક ને એક જ આવશે. જોઈ પણ લે, હમણાં જો અહીંયા ગણવે એટલે આવી જાય. ચલો ઓર કયો ક્વેશ્ચન પૂછ્યો છે? ઓર ક્વેશ્ચન કે માની લો રાજ નામનો વ્યક્તિ છે, આ પોતાને જે 200 શેર ખરીદવાનો અધિકાર છે
એ બધો જ અધિકાર કોને વેચી દે? મિસ્ટર વિનય. તો વિનયને કેટલા રૂપિયાની પડતર પડે? તો વિનય અધિકાર કોની પાસેથી ખરીદશે? રાજ પાસે. ચલો તો રાજ પાસેથી કેટલા કરજો? વિનયની કોસ્ટ ગોતીએ છે આપણે. ટોટલ કોસ્ટ ફોર વિનય. વિનયને તો વિનયે પહેલા તો મારી પાસેથી અધિકાર ખરીદ્યો. મારી પાસે એટલે રાજ. મારી પાસેથી પેલા અધિકાર ખરીદવો પડશે. ચલો કેટલા શેર નો અધિકાર ખરીદવો છે? 200 શેર. તો કેટલા મને આપવા પડશે? હવે જો ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે ગણો ને તો 2 રૂપિયા પેલા મિસ્ટર વિનય રાજને કેટલા પે કરશે? રાજને કેટલા પે કરશે? પેડ ટુ રાજ. કેટલા રાજને વિનય પે કરશે? તો કેટલા શેરનો અધિકાર ખરીદવાનો છે? 200. આ 2 નો કરતા ભૂલ થાય. કેમ 2 નો કરતા? તો એ કોના પ્રમાણે ગણ્યા? એક્ઝિસ્ટ. તો આપણે તો આમ લખવું પડે 2000 ગુણ્યા 2. તો બોલો કેટલા? 4000. અને જો મારા પ્રમાણે લખતા હોય તો 4 જ આવશે. જો પણ મારે ગુણાકાર કરવો પડશે. 20 કોના પ્રમાણે ગોત્યા છે આપણે? રાઈટ. રાઈટ ની ક્વોન્ટિટી 200 અને આપણો જવાબ 20. બોલો કેટલા આવ્યા? 4 જ આવશે. એમાં કોઈ ફરક આવવાનો નથી. તો સૌથી પહેલા તો વિનયે રાજને કેટલા ચૂકવા? 4000. એટલે મારું સર્ટિફિકેટ મેં રાજને આપી દીધું. આ સર્ટિફિકેટ આપવાથી રાજને શેર મળી જાય? તો રાજે પછી આ સર્ટિફિકેટ વિનયે આ સર્ટિફિકેટનો યુઝ કરી કંપની પાસે સબસ્ક્રાઇબ કરવા પડશે. કંપની મફતમાં સબસ્ક્રાઇબ કરવા દે છે. કંપની કીધું અમને કેટલા આપવાના સબસ્ક્રાઇબ કરવા? 28. ચલો હવે કંપનીને કેટલા પે કરે છે? પેડ ટુ કંપની ફોર રાઈટ સબસ્ક્રાઇબ. ચલો તો બોલો કેટલા સબસ્ક્રાઇબ કરવા છે? ને 200. એકની રાઈટ પ્રાઇસ કેટલી છે? 28. બોલો 200 ગુણ્યા 28 56. તો ટોટલ કોસ્ટ કેટલી પડી 200 શેર ખરીદવાની વિનયને? કેટલા? 9600. તો વિનય તો રાજીનો રેડ થઈ ગયો. આપણને તો સસ્તા ભાવે મળી ગયું. સસ્તા ભાવે મળી ગયું. માની લો વિનય 5 દિવસ શાંતિ રાખી હોત અને રાઈટ શેર બહાર પાડી દીધા, પછી માર્કેટમાં ખરીદવા ગયો હોત, માર્કેટમાં નવો ભાવ કેટલો હાલે છે? નવો ભાવ 48. અને 200 એને ખરીદવા હતો ને, બોલો 4800 ગુણ્યા 200 તો 9600 તો આપ્યા. કોઈને પ્રોફિટ ન થાય, કોઈને લોસ બી. માત્ર ક્યારે લોસ થાય? કોઈને નો આપે, કમ્પ્લીટલી રિજેક્ટ કરવી તો લોસ થાય, અધરવાઇઝ નો થાય. 4 માર્ક્સ નો દાખલો હતો. આટલું પ્રેઝન્ટેશન કરજો એટલે 4 માર્ક્સ મળે તમને. લા આટલું પ્રેઝન્ટેશન આપવાનું હતું ખાલી. પહેલા ક્વોન્ટિટી ગોતી દીધી, કેટલા નંબર ઓફ શેર કંપનીએ ઇશ્યુ કર્યા, પછી એક્સ રાઈટ પ્રાઇસ ગોતી, પછી વેલ્યુ ઓફ રાઈટ ગોતી, અને કીધું વિનયને કેટલા રૂપિયા ટોટલ કોસ્ટ થાય. તો પેલા વિનય રાજને આપવા પડે અને પછી આ સર્ટિફિકેટ લઈને સબસ્ક્રાઇબ કરવા પડે કંપની પાસે. તો કંપનીને આપવા પડે. તો એટલું હતું. ચલો આટલું સમજાણો હોય તો લો હવે આ દાખલો તમે કરો. લો ચેપ્ટર પૂરું થઈ ગયું. ધેટ્સ ઓલ. હા બસ હમણાં મેં તો જાજુ લખ્યું છે. હમણાં ઇન્સ્ટિટ્યૂટ નું બતાડું એટલે ખબર પડી છે.
ફરીથી આજે હોમવર્ક વાળો ક્વેશ્ચન આપણે અહીંયા સોલ્વ કરીએ. અગેન પહેલા ક્વેશ્ચન 3 જે હતા એના પહેલું કામ નંબર ઓફ રાઈટ કેટલા છે એ ગોતી લેવાનું. તો પાછી વર્કિંગ નોટ 1 બનાવી દઈએ આપણે. નંબર ઓફ રાઈટ છે કંપની કેટલા નંબર ઓફ રાઈટ શેર પહેલા ઇશ્યુ કરે છે તો ગોતી લઈ. તો રાજ પાસે કેટલા હેલ્ડ છે 5000. રાઈટ શેર નો રેશિયો છે 1:10 1/10 તો 500 ક્વોન્ટિટી મળી ગઈ. સેકન્ડ વર્કિંગ નોટ બનાવવાની પછી નવી પ્રાઇસ ગોતી લઈએ. નવી પ્રાઇસ મળે છે એક્સ રાઈટ પ્રાઇસ. ઘણીવાર ઇન્સ્ટિટ્યૂટ શું કરશે એક્સ રાઈટ પ્રાઇસ નહીં પૂછશે વેલ્યુ ઓફ રાઈટ શેર ગોતો. ફરી ઘણીવાર ઇન્સ્ટિટ્યૂટ એક્સ રાઈટ પ્રાઇસ નહીં પૂછે શું પૂછશે ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ રાઈટ પર શેર. તો આ ગોતવું જ પડે. મારી રીત હશે તો આ ગોતવું પડશે, ઇન્સ્ટિટ્યૂટની રીત હશે આ તો ગોતવું જ પડશે. સમજાઈ ગયો ટોપિક? એટલે એક્ઝામમાં નો આપ્યું ગોતવાનું પહેલા. ચલો કેમ મળશે તો સૂત્ર લખવાની જરૂર નથી, સીધે તમે અમાઉન્ટ અથવા જે ક્વોન્ટિટી છે લખી દો. ઓલ્ડ ક્વોન્ટિટી એટલે એક્ઝિસ્ટિંગ શેર 5000. રાઈટ શેર પ્રાઇસ એટલે રાઈટ પહેલાની પ્રાઇસ કમ રાઈટ પ્રાઇસ 40 પ્લસ રાઈટ શેર કેટલા ઇશ્યુ કર્યા 500. કઈ પ્રાઇઝે ઇશ્યુ કર્યા તો કહે છે તમારે ખરીદવા હોય સબસ્ક્રાઇબ કરવા હોય તો 18 ના ભાવે તો લખ્યા ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ શેર મળે ઓ એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર પ્લસ રાઈટ શેર તો 5500 મલ્ટીપ્લાય ડિવાઈડ બાય કરી 38 તો મળી ગયા 38. આટલું મળી તો ત્રીજો ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. વેલ્યુ ઓફ રાઈટ પ્રાઇસ અથવા શેર જે આ કેમ મળે છે ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે એટલે કાઉન્સમાં લખી દો. આજે ગોતો છે કોના પ્રમાણે ગોતો છો નંબર ઓફ એક્ઝિસ્ટિંગ શેર. ચાલો ગોતી દઈએ. કેમ મળે તો કમ રાઈટ પ્રાઇસ કેટલી છે કમ રાઈટ પ્રાઇસ 40 માઇનસ એક્સ રાઈટ પ્રાઇસ 38. બોલો કેટલા મળશે 12 ન મળે તો 40 માઇનસ 38 તો બરાબર લખ્યું છે. ₹2. આવો હમણાં જ પેપર તમારા લગભગ કાલ કે પરમ દિવસ આવી જશે. એમાં 3-4 સ્ટુડન્ટને આવું જોયું એટલે મેં આ કહ્યું કે 40 માઇનસ 38 તો કે 12. મિસ્ટેક થઈ જાય તો ધ્યાન રાખવાનું, અવેરનેસ થોડી વધારે રાખવાની છે. આ બી જવાબ મળે. છેલ્લો ક્વેશ્ચન જે પૂછ્યો મિસ્ટર રાજ વિનયને વેચી દે તો વિનયને ટોટલ કેટલી કોસ્ટ લાગશે? ટોટલ કોસ્ટ ફોર વિનય રાઈટ શેર પરચેસ. રાઈટ શેર પરચેસ કરવાની ટોટલ કોસ્ટ કેટલી લાગે વિનય? તો પહેલા સૌથી પહેલા પે કોને કરશે? પેડ ટુ રાજ. વિનય રાજને કેટલા ચૂકવશે તો એ ગણતરી દેખાડી દેવાની ગુણ્યા 2. હવે જો 2 ને કોના વડે મલ્ટીપ્લાય કરો તો એના માટે મેં આ લખ્યું જો એક્ઝિસ્ટિંગ શેર. તો વિનય પાસે રાજ પાસે એક્ઝિસ્ટિંગ શેર કેટલા હતા 5000 ગુણ્યા 2. બોલો. અને આપણા પ્રમાણે જવાબ ગોતો હોય તો આપણે કોને માઇનસ કર્યા હોત? અહીંયા કમ રાઈટ એક્સ રાઈટ પ્રાઇસ માઇનસ રાઈટ પ્રાઇસ તો બે વચ્ચેનો ગેપ 38 માઇનસ 18 20 ને મલ્ટીપ્લાય કર્યા હોત અહીંયા 500 વડે. આ બે માંથી એક લખવાનો એક્ઝામમાં, બે નહીં લખવાનું. ચલો તો એક તો મળી ગયું. ઓર બીજા શેના ચૂકવશે? પેડ ટુ કંપની. કંપનીને આપશે. શેના આપશે? તો રાઈટ સબસ્ક્રાઇબ કરવાના. રાઈટ શેર સબસ્ક્રાઇબ એટલે ખરીદવું.
રાઈટ શેર સબસ્ક્રાઇબ ના બી આપશે. કેટલા આપશે? તો ભાઈ 500 ખરીદવા છે અને કંપની કીધું 18 આપવા પડશે અમને, તો 9000. તો ટોટલ કોસ્ટ વિનય માટે કેટલી થઈ ગઈ? 19000. લોકેશન પૂરા. આવું ક્યાં હતું? આવડું થોડો પાક્કો છે. તો આ ચેપ્ટરમાં બે રીતે ક્વેશ્ચન પૂછે છે. એક આવા ગણતરી વાળા ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન કે ભાઈ ગણતરી ને કંપની જ્યાં રાઈટ બારા પાડે એની જર્નલ લખો. તો શેર ની બારા પાડવાની જર્નલ તો આપણને આવડે છે. જેમ કે જો આવો પેજ નંબર પાછો 85. આ મેં જેટલો અહીંયા ગણાવ્યો એટલું આવડે એટલે ઇન્સ્ટિટ્યૂટના બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. ચાલો લો સ્ટાર્ટ કરો. શું કહે છે? તો કહે છે કંપની હેવિંગ 7000. કંપનીમાં કેટલા શેર હતા? 7. એકની કિંમત 10 રૂપિયા. ઇશ્યુ શેર કેપિટલ આટલા રૂપિયાનો ઇશ્યુ શેર કેપિટલ હતો, જેની માર્કેટમાં વેલ્યુ કેટલી છે? 21. આ 21 એટલે કઈ પ્રાઇસ? માર્કેટ પ્રાઇસ કહે છે. એટલે કમ રાઈટ પ્રાઇસ કે એક્સ રાઈટ પ્રાઇસ? એમ કે છે એટલા શેર હતા એની હેવિંગ આ પ્રાઇસ હતી. આ કમ રાઈટ પ્રાઇસ છે. ઇશ્યુ રાઈટ શેર અને કંપની હવે રાઈટ શેર ઇશ્યુ કરે છે ઇન ધ રેશિયો 1:10. ઇશ્યુ પ્રાઇસ કેટલા રૂપિયા છે? 10. પાસ જર્નલ એન્ટ્રી ફોર ઇશ્યુ ઓફ રાઈટ. કંપનીના ચોપડામાં લખવાનું છે. રાજ કે વિનયની વાત નથી કરતા, અહીંયા ખરીદનારના ચોપડામાં વાત નથી કરતા. જે કંપની રાઈટ બારા પડે તો સર આ વિનયને રાજના ચોપડામાં એ આવતા વર્ષે આવશે AS30. ખરીદનારના ચોપડામાં કેમ લખાય એ ત્યારે જોઈશું. તો આપણે એક્ઝામમાં પહેલા લખવાનું ઇન બુક ઓફ. મને જર્નલ લખવાની કીધી છે. કંપનીનું નામ કઈ આપ્યું છે ને? જો આપ્યું લખી દો. માની લો સમજવા માટે એક્સ લિમિટેડ. જો નામ આપ્યું તો લખો. પછી જર્નલ લખવી છે આપણે તો લખવાનું જર્નલ એન્ટ્રી. પછી આનું ફોર્મેટ બનાવવાનું ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. આવું બનાવવું જ પડે એક્ઝામમાં. અને જર્નલ લખો એટલે નેરેશન લખવી પડશે. વારે રોજ બોલું છું. ચલો તો પહેલું કામ તો મારે આ બારા પાડવા છે. ક્વોન્ટિટી આપી છે, રાઈટ શેરની ક્વોન્ટિટી કહું છું. તો પહેલું વર્કિંગ નોટ આ બનાવી દે. પછી તમે બાબત જેમાં વર્કિંગ નોટ બનાવો તોય ભલે, અલગ બનાવો તો માન લો અલગ બનાવી છે આપણે સેપરેટલી. જર્નલમાં નથી બનાવી, આપણે અલગ બનાવવું છે તો અહીંયા અલગ બનાવી દો. નંબર ઓફ રાઈટ શેર ઇશ્યુ. કંપની કેટલા રાઈટ શેર ઇશ્યુ કરે છે? તો જરા ચેક કરો. કંપનીમાં કેટલા શેર હતા? 7000. રાઈટ નો રેશિયો કેટલો છે? 1:10. 1/10. બોલો 700. ચલો કંપનીએ 700 શેર ઇશ્યુ કર્યા છે. કયા ભાવે ઇશ્યુ કર્યા છે? એટ ઇશ્યુ પ્રાઇસ 10. ચલો તો પહેલું કામ આપણે કેમ બોલો અરજી લેતા. અરજી તો કરવી પડે ને રાઈટ શેર ખરીદવા. અરજીની લખો જર્નલ. તો અરજીમાં હું લખતા પેલા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન અકાઉન્ટ. એનું ઈ છે. ચલો કેટલા કંપનીએ રાઈટ શેર બારા પાડ્યા? 700. કોઈ હપ્તા સિસ્ટમ રાખી છે? કયા ભાવે બારા પાડ્યા? 10. તો 10 નો ભાવ લખી દો. બોલો 700 ગુણ્યા 10 7. બાબત જેમાં શું લખશો? બાબત જેમાં બી શેર એપ્લિકેશન મની રિસીવ. શેર એપ્લિકેશન એટલે રાઈટ શેર ની જેને અરજી કરી એના પૈસા મળ્યા. હવે પૈસા લીધા તો શેર બી આપવા પડશે ને. લો રાઈટ શેર અલોટ કરો. તો જે લઈ ગયા એ શેર એપ્લિકેશન વાળા બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ અને ઇક્વિટી શેર ગયા. જાય તો જમા. કેટલા ઇશ્યુ કર્યા? 700. એકની કિંમત 10. બોલો 700 ગુણ્યા 10 7000. લાસ્ટ એની જર્નલ લખશો બી શેર
એલોટેડ ટુ શેર એપ્લિકન્ટ. જેણે અરજી કરી હતી એને શેર ફાળવી દીધા. લગભગ 2 માર્ક્સનો દાખલો. જર્નલ લખો, એક એન્ટ્રીના 1 માર્ક્સ, 2 એન્ટ્રીના 2 માર્ક્સ લઈ જાઓ. આવો ક્વેશ્ચન પૂછે તો 4 માર્ક્સ, 4 લખો, 4 વર્કિંગ નોટ લખો, 4 માર્ક્સ લઈ જાઓ. પછી ખાલી કેટલા ઘટે આપણે? 36 ની કાયમ જ ઘટે. આવું કામ કરવાનું હતું. આવડું થોડું થોડું તો શેર મોડી આવડે એટલે આવડે છે. ચલો થોડો અઘરો કરીએ. 86 નંબરનો. આમાં બી જર્નલ લખવાની કીધી. આવડે પાછું ચેક કરો. કંપની પાસે આ વખતે 50,000 શેર છે. એકની કિંમત 10 રૂપિયા છે. પણ કંપની આ રાઇટ શેર ઇસ્યુ કરે છે. અને જે રાઇટ શેર ઇસ્યુ કરવાના એની પહેલા એની માર્કેટમાં વેલ્યુ કેટલી છે? 46. કઈ પ્રાઇસ છે? કમ રાઇટ પ્રાઇસ. હજી તો રાઇટ 12 પાડવાનું બાકી છે. અને કે છે કંપની રાઇટ શેર ઇસ્યુ કરે ઇન ધ રેશિયો 1:10. અને કયા ભાવે 12 પાડ્યા? ઇસ્યુ પ્રાઇસ 31. ચલો મને આ 2 જર્નલ ખાલી લખવાનું કીધું છે એક્ઝામમાં. લખી શકો એક્ઝામમાં જર્નલ? ટ્રાય કરો તો. આ 2 જર્નલ છે લખવાની પાછી. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન. હવે બીજી જર્નલ લખી નાખવાનું પછી. શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. લો કેટલું અઘરું હતું આ. ફરીથી બીજી જર્નલ. ફરીથી બીજી જર્નલ. શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. કેટલી જર્નલ ઈઝી હતી. ફરીથી બોલો જર્નલ. શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. કેટલી જર્નલ ઈઝી હતી. આની જર્નલ બોલો સાની. અહીંયા મેં લખી હતી એ જ દાખલો આવો છે અને જેવો. તો એમાં હું કહું આ 2 જર્નલ બેઠી આવે એમ કહું છું કે આવે. હવે એને લખો એટલે હમણાં ઘણા દેખાય કે શું ફરક આવશે. અહીંયા ભૂલી ગયા હંમેશા ક્યાંક બોલતો, ક્યાંક અહીંયા ક્યાંક બોલતો, આ ક્યાંક બોલતો અહીંયા. ચલો તો લખી પાડો ફરીથી એટલે યાદ કરાવી થોડું. ચલો નંબર ઓફ શેર ગોતી ગયો પેલા. number of right share issue. Working note 1. ચલો કંપની પાસે કેટલા શેર હતા? 50. રાઈટ શેર નો રેશિયો છે 1:10. બોલો કેટલા? 5,000. આમાં તો પેલા પણ ડાઉટ નથી ને. ચલો આની જર્નલ લખવાની. લો પહેલી જર્નલ લખો. અરજી લઈ લઈએ પહેલા. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન અકાઉન્ટ. ક્વોન્ટિટી તો ગોતી દીધી 5,000. કયા ભાવે ઇસ્યુ કર્યા? મેં રાઈટ શેર કયા ભાવે ઇસ્યુ કર્યા? તો 31. તો લખાય કે ભૂલથી કોઈ 46 નહોતું લખતું ને. જે ભાવે 12 પડે એ ભાવે પૈસા મળે. બોલો લો બાબત છે કહી શકાય. શેર એપ્લિકેશન મની રિસ્ક. લો એલર્ટ કરો. અલર્ટ કરો. ચલો શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 5,000 ગુણ્યા 31 155. ટુ શેર ગયા જાય તો જમા 5,000 ગુણ્યા 31. તો ક્યારનો તો બોલતો હતો. અહીંયા શેર 31 રૂપિયાનો છે. 31 રૂપિયાનો છે. શેર ઓલવેઝ ફેસ વેલ્યુ લખાય. કઈ વેલ્યુ લખાય? ફેસ. એટલે તો જો કંપની 5,000 શેર અને 10 રૂપિયાની પ્રાઇસ છે ઈચ.
તો ફેસ વેલ્યુ 10 રૂપિયા, તમારે 10 લખવા પડે. 5000 ગુણ્યા 10 50. અને ઉપરના એટલે 10 નો શેર 31 માં આપ્યો કહેવાય, તો ઉપરના રૂપિયાને કહેવાય સિક્યુરિટી પ્રીમિયમ. 5000 અને 21 રૂપિયા પ્રીમિયમ છે, 1,05,000. લો ચેપ્ટર પૂરો. આ બોલો સાંભળ્યું, જર્નલ લખો ને ત્યારે માર્કેટ પ્રાઇસ આરે કાંઈ લેવા દેવા નથી. ફરીથી કઈ પ્રાઇસ બોલી જોજો, માર્કેટ પ્રાઇસ આરે કાંઈ નથી લેવા દેવા. જ્યારે જર્નલ લખો ને ત્યારે ફેસ વેલ્યુ અને રાઈટ શેર જે ભાવે બારા પડે એની હારે લેવા દેવા. ફરીથી બોલું છું, પ્રીમિયમ પછી પ્રીમિયમ પછી 46 ઉપર ગણીને આવશે ઘણા. કારણ 46 ના ભાવે તો આપ્યા જ નથી, પ્રીમિયમ ક્યાંથી 46? તો ફરીથી બોલો બે શબ્દ આગળ પાછું ભારપૂર્વક બોલો. જર્નલ લખો ત્યારે જર્નલ લખવી ત્યારે માર્કેટ પ્રાઇસ સાથે કઈ લેવા દેવા નથી. જર્નલ લખવી ત્યારે કઈ બે પ્રાઇસ આરે લેવા દેવા? એક ફેસ વેલ્યુ અને એક રાઈટ શેર બારા પાડા ઈ ભાવ, સબસ્ક્રાઇબ પ્રાઇસ. આ બે વચ્ચેનો ગેપ તમારો પ્રીમિયમ આપશે. સર આગળ કેમ નો આવ્યું એવું? કારણ કે આગળ શેર કેટલા રૂપિયાનો હતો? 10, અને ઇશ્યુ પણ કેટલાનો કર્યો હતો? 10. માર્કેટ પ્રાઇસ અહીંયા નો જોયું મેં. જો તો માર્કેટ પ્રાઇસ આરે જર્નલમાં લેવા દેવા નથી. જર્નલમાં માત્ર ફેસ વેલ્યુ અને જે પ્રાઇઝે રાઈટ શેર ઇશ્યુ કર્યું એ પ્રાઇસ આરે લેવા દેવા છે. સમજાય છે ટોપિક? લો ચેપ્ટર પૂરો થઈ ગયું. ધેટ્સ ઓલ. લો ઇન્સ્ટિટ્યૂટ ના દાખલા કેટલા મસ્ત હમણાં નો આવડી જાય મને કહેજો. કેટલો ડિટેલમાં આપ્યો છે તમે જોવો તો ખરી. ખાલી બોનસ નો કલ ટોપિક શીખી ગયા હતા. હવે રાઈટ શેર આવ્યા. જો રાઈટ શેર, ચાલો જો હવે રાઈટ શેર બહાર પડે છે. તો આ થિયરી બધી મેં જે સમજાવી આપી છે. કેમ મળે વેલ્યુ ઓફ રાઈટ? તો ઇન્સ્ટિટ્યૂટની રીત વેલ્યુ ઓફ રાઈટ કેમ મળે? કમ રાઈટ પ્રાઇસ માઇનસ એક્સ રાઈટ પ્રાઇસ. પણ આ જે જવાબ મળ્યો કોના પ્રમાણે મળ્યો? એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર. કોના પ્રમાણે મળ્યો? એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર. જેમ કે જો મસ્ત એક્ઝામ્પલ આપ્યું. ચલો એક એક્ઝામ્પલ આપ્યું. લો એક્ઝામ્પલ કઈ રીતે આપ્યું પાછું? એઝ્યુમ કરો એટલે ધારી લો કંપની મેકે રાઈટ શેર કરે છે 10,000 શેર. એના એક્ઝિસ્ટિંગ લોકોને ઇશ્યુ કરે છે અને સબસ્ક્રાઇબ પણ કરે છે લોકો. કેપિટલ 1 લાખ શેર. રાઈટ શેર કેટલા બારા પડ્યા? 10,000. અને એક્ઝિસ્ટિંગ શેર કેટલું કેપિટલ છે? 1 લાખ શેર. એટલે જૂનું કેપિટલ 1 લાખ શેર નો છે, નવા 10,000 શેર બાર. બીજી રીતે કહો તો 1:10 નો રેશિયો કહેવાય. ચલો ધીસ અનેબલ એની શેરહોલ્ડર હેવિંગ અ 10 શેર, જેમાં 10 શેર હોય એ સબસ્ક્રાઇબ કરી શકે. કેટલા? એક નવો શેર એટલે રાઈટ શેર ખરીદી શકે. એમાં કે હેન્સ માની લો કે મિસ્ટર એક્સ નામનો વ્યક્તિ છે જેની પાસે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર કેટલાના હતા? 1,000. તો કેટલા શેર ખરીદી શકે? જેની પાસે 10 હોય એ એક ખરીદે. ટોટલ લાખમાંથી એક એક્સ નામનો વ્યક્તિ એની પાસે કેટલા શેર? 1,000. તો કેટલા શેર ખરીદે? તો બાજુમાં લખીને મે સબસ્ક્રાઇબ ટુ 100 શેર એઝ અ મેટર ઓફ રાઈટ. તો રાઈટ ના બાબત છે, મેટર એટલે બાબત. તો રાઈટ ના 100 શેર ખરીદી શકે. એક્ઝિસ્ટિંગ શેર પર્સન્ટેજ ઓફ એક્સ 1%. રાઈટ બારા પેડા પહેલા હોલ્ડિંગ કેટલું હતું? ટકાવારી હોય ને, કાલે બોલો 40% અને 60% વાળું ક્યાંક લીધું હતું. ચલો પેલા એક્સ નો હિસ્સો કેટલો હતો? રાઈટ પેલા 1,000 શેર, ટોટલ લાખ શેર હતા, ગુણ્યા 100 એટલે ટકાવારી મળે. 1,000 ભાગ્યા 1 લાખ ગુણ્યા 100
તો 1% હતો. રાઈટ બારા પાડ્યા પછી ટકાવારી જો તો કેટલા સબસ્ક્રાઇબ કર્યા મિસ્ટર એક્સે? 100. જૂના કેટલા શેર હતા? 1000 વત્તા 100 11. ટોટલ શેર કંપની પાસે કેટલા છે? લાખ તો હતા અને 10,000 બીજા, 1,10,000 ને ગુણ્યા 100. તો પેલા 1% પર્સેન્ટેજ હતા, સબસ્ક્રાઇબ કરી લીધા તોય કેટલા ટકા થઈ ગયા? 1%. પણ સબસ્ક્રાઇબ ન કરે તો ટકાવારી ઘટી જાય. તો 1000 ભાગ્યા 1,10,000 ગુણ્યા 100 તો જો ટકાવારી ઘટી ગઈ. હા, તો એને સબસ્ક્રાઇબ કરી લેવા. જો લખ્યો બધું સમજાવું છે કે જો એક્ઝિસ્ટિંગ શેરની ટકાવારી 1% હતી, હેન્સ આનો હોલ્ડિંગ છે એને મેન્ટેન કરવો હોય, 1% મેન્ટેન કરવો હોય તો રાઈટ ખરીદવા જોઈએ. જો 1100 ભાગ્યા 1,10,000 કર્યા. પણ જો ન કરે, ઇફ એક્ટ ડઝ નોટ માઇન્ડ, એને મગજ નથી લખ્યું, જો ડઝ નોટ માઇન્ડ એને મગજ નથી, તો પછી એનો શેરનું ડાયલ્યુટેડ એટલે ઘટવું. ડાયલ્યુટેડ નો મતલબ એટલે રાઈટ શેર સબસ્ક્રાઇબ ન કરે તો 1000 શેર રહ્યા, પણ કંપની પાસે ટોટલ ક્વોન્ટિટી કેટલી થઈ? 1,10,000. બોલો હવે 0.9 પહેલા કેટલા હતા? 1%. હવે કેટલા થઈ ગયા? 0.91%. તો બોલો આ ઘટી ગયોનો વાંધો નહીં, અધિકાર, પણ નુકસાન જવા દેવાય કોઈ દી આપણે નહીં. આ અધિકાર આપણે કોકને વેચી દેવો જોઈએ. શું કરી દેવો જોઈએ? વેચી. તો એ સમજાવશે પછી. મે રિનોન્સ રાઇટ ઇન ફેવર ઓફ એનીવન એલ્સ. એનો ટકાવારી ઘટી જાય એનો વાંધો નહીં, પણ નુકસાન ન કરવું હોય તો અધિકાર કોકને આપી દેવો પડે ને. કેટલામાં આપવો જોઈએ? તો લખે છે હેન્સ these 100 share will be issued to Y. એને Y ને કોકને વેચી દેવા જોઈએ. અને કેટલા લેવા જોઈએ? તો લખે છે may charge Y for this privilege એટલે અધિકાર, which is technically ટર્મમાં કહેવાય વેલ્યુ ઓફ રાઇટ. તો X જે Y ને અધિકાર આપે છે એને ટેકનિકલ ફોર્મમાં કયા નામથી બોલાય? વેલ્યુ ઓફ રાઇટ. તો હવે ગોતતા શીખવાડ્યું છે. લો હમણાં ગોતતા શીખવાડશે કે Y કેટલા રૂપિયા X Y પાસેથી કેટલા માંગશે. ચલો શું કરી શકે એ સમજાવું છે. પહેલા કોઈને આપો, જાતે ખરીદો, શું ઇફેક્ટ આવશે એ સમજાવ્યું છે. ચલો થિયરીના ફોર્મમાં બધું સમજાવ્યું છે. ચલો એક્સ રાઇટ કેમ મળે તો એ સમજાયું પાછું. રિનોન્સ કરે એટલે બીજાને આપી દેવો અધિકાર, એને કહેવામાં ઓળખવામાં આવે. આજે રિનોન્સ કર્યું વેલ્યુ ઓફ રાઇટ. ચલો તો જેમ કે સમજવા ક્વેશ્ચન આપ્યો છે. ચલો આ ક્વેશ્ચન ઉપરનો જે આગળ દાખલો હતો ને, ઇન અવર પ્રીવિયસ એક્ઝામ્પલ એટલે ઉપર જે હતું ને આવડો આ પ્રીવિયસ એક્ઝામ્પલ એટલે અહીંયા ધાર્યું છે. એઝ્યુમ કરો કંપનીનું નેટવર્થ નો મતલબ આજનું કેટલું મૂલ્ય છે. ઓલો TCS નો મેં બતાડ્યું નહીં, તો માર્કેટમાં જે પ્રાઇસ હાલતી હોય અને નંબર ઓફ શેર, તો આટલા રૂપિયાનો નેટવર્થ છે. કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા? 1,000 અને 14 રૂપિયા. ચલો આ તો અહીંયાથી કહે છે 1,000 નવા શેર બહાર પાડે છે, રાઈટ શેર બહાર પાડે. 1000 કઈ રીતે આવ્યા? તો તેનો રેશિયો આપ્યો 1:10. આનો મતલબ સમજાવો, એક નવો શેર આપશો જેને 10 શેર હેલ્ડ કર્યા, અને કયા ભાવે કંપની આપવા માંગે છે? 14. એક્ઝિસ્ટિંગ વર્થ એટલે મૂલ્ય, કંપનીનું મૂલ્ય થઈ જાય હેલ્ડ બાય બિઝનેસ બીકમ 264. 264 કઈ રીતે? તો જૂના કેટલા રૂપિયાનું હતું એનું મૂલ્ય? 2. કંપનીએ 1000 શેર બહાર પાડ્યા અને પબ્લિક પાસેથી કેટલા લીધા? 14. બોલો 1000 ગુણ્યા 14 બીજા આવ્યા તો રોકડા 2.5 લાખ પડ્યા હતા કંપની પાસે, અને બીજા નવા આવ્યા તો બે નો સરવાળો કરે કેટલા થઈ ગયા? 2. એ સમજાવીશ કાં કે આ જૂનું નેટવર્થ એટલું હતું અને નવા રાઈટ શેર બહાર પાડીને 14,000 આવ્યા તો ટોટલ કેટલા થઈ ગયા? 2,64,000. તો આ 2,64,000 ની વેલ્યુ કહેવાય. પછી પાછું કહે છે
માર્કેટ પ્રાઇસ શેર આફ્ટર ફર્ધર ઇશ્યુ, એટલે નવી માર્કેટ પ્રાઇસ ગોતવાની. ગોતી શકાય નવી માર્કેટ પ્રાઇસ? આમાં ગોતો, એક્સ રાઇટ પ્રાઇસ ગોતો એક્સ રાઇટ પ્રાઇસ. નો આવડ્યું એનો મતલબ ગોખ્યું કે આ શબ્દ હું બોલ્યો સાંભળ્યા નથી, બે માંથી એક થઈ. ચલો આપણું સૂત્ર શું તો પેલા એક્સ રાઇટ પ્રાઇસ નું સૂત્ર શું હતું? નંબર ઓફ એક્ઝિસ્ટિંગ શેર મલ્ટીપ્લાય બાય આ બેનો ગુણાકાર કરીને જવાબ બોલો એને શું કહેવાય પેલા? એટલે તો કહું છું, જોજો બરાબર. આ 5000 ગુણ્યા 30, 5000 ગુણ્યા 30, તો 5000 ગુણ્યા 30 મારું રોકાણ હતું ને, આ મારું એમ કંપનીનું રોકાણ. આ બે ના ગુણાકારને કહેવાય એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર મલ્ટીપ્લાય બાય કમરેટર, એટલે કંપનીનું મૂલ્ય કે નેટ વર્થ કહેવાય. કંપની કેટલા શેર હતા કંપની પાસે? જો એકનો ભાવ કેટલો હતો? બોલો 20000 ગુણ્યા 30, તો 6 લાખ કંપનીનું મૂલ્ય હતું. અને નવા શેર બહાર આવ્યા કંપની 4000 ગુણ્યા 22, તો નવું નેટવર્ક બીજું આવ્યું. કેટલા થઈ ગયા બેનો સરવાળો? ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ શેર, ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ શેર. તો પર શેર વેલ્યુ કેટલી આવી ગઈ? 28.67. તો આનો મતલબ શું થયો? કઈ ખબર પડી? નંબર ઓફ એક્ઝિસ્ટિંગ શેર મલ્ટીપ્લાય બાય કમ રાઇટ પ્રાઇસ. આ બે ના ગુણાકારને બોલાય નેટ વર્થ. કંપનીનું આજનું મૂલ્ય એટલું છે, શેર બારા પડ્યા, રાઈટ બારા પડ્યા એની પહેલાનું. આ એવું સમજાવે છે. ચલો તો આપણે આવી જો નીચે એને સમજાવ્યું. આ દાખલો પાછો જો 2.5 લાખ લખ્યા, 2.5 લાખ લખ્યા. જો સૂત્ર નો લખ, આપણું સૂત્ર અહીંયા શું હતું યાદ કરો ને જરા. કમ રાઇટ પ્રાઇસ મલ્ટીપ્લાય બાય ફરી કમ રાઇટ પ્રાઇસ મલ્ટીપ્લાય બાય એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર. એની બદલે આને કેટલા લખ્યા? 250. આ 250 કઈ રીતે આવ્યા? તો મેં લખ્યું કમ રાઇટ પ્રાઇસ અને મલ્ટીપ્લાય બાય નંબર ઓફ શેર, એને કહેવાય વેલ્યુ, એને કહેવાય નેટ વર્થ. શું કહેવાય? અને વત્તા પછી આપણે જે કરતા રાઇટ શેર ઇશ્યુ મલ્ટીપ્લાય બાય રાઇટ શેર પ્રાઇસ અને ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ શેર. તો કંપની પાસે 10,000 શેર બારા પડ્યા ને જૂના લાખ શેર હતા કંપનીમાં. લાખ હતા નહીં, 10,000 હતા. આ 10 ક્યાંથી ગોતાય? તો દાખલામાં આપ્યું નહોતું. કોમન સેન્સ ચલાવ મેં આગળ શીખવાડ્યું હતું કે પાછું મારે એક શેર જોતો હોય એટલીસ્ટ કેટલા હોવા જોઈએ? તો આ ભાઈને કઈ ખબર પડે તો 1000 જોતા હશે તો કંપનીમાં ટોટલ હશે કેટલા? પેલા 10,000. એટલે આ સી અઘરો એટલે કહેવાય. આખો મતલબ સમજાવવો પડે, ખાલી એટલું નહીં. ફરીથી સર મને કઈ ન ખબર પડે. આ જ દાખલો આપણો લે. આ નથી આપ્યા, માની લો કંપની 20,000 શેર નથી આપ્યા, ગોતી શકાય? આ 20 નથી આપ્યા, ચલો આ ગોતી શકાય? ઓબ્વિયસલી ગોતી શકાય. કઈ રીતે ગોતી શકાય? ચલો કંપનીએ કેટલા રાઈટ શેર બારા પાડવા છે? 4,000. કઈ રીતે બારા પાડે છે? આનો મતલબ હું જેની પાસે એટલીસ્ટ કેટલા હોય? 5. તો કેટલા રાઈટ મળે? તો કંપનીએ કેટલા રાઈટ બારા પાડ્યા? 4. તો કંપની પાસે જૂના શેર કેટલા હશે? હા, તો એમ ગોતા. તો આ ભાઈને કેટલા શેર આપવા છે આપણે? 1,000. બોનસ નો રાઈટ નો રેશિયો આપ્યો છે. કેટલો રેશિયો આપ્યો તો? 1:10. તો જો કોઈની પાસે 10 હશે તો કંપની કેટલા રાઈટ આવશે? તો મિસ્ટર એક્સ ને આપણે 1000 આપ્યા તો કંપની પાસે જૂના શેર કેટલા હશે? આ 10,000 એમ ગોતા. હવે એને અહીંયા લખ્યું ન હોય ક્યાંથી ગોતાય?
તમે આટા મૂકી દો પછી આ 10,000 ને 1000 ને ક્યાંથી આવ્યો છે? ચલો, તો જૂની પ્રાઇસ હતી 25. આ 25 ક્યાંથી ગોતી? દાખલામાં ક્યાંય 25 નહોતી આપી. જો ક્યાંય નથી આપી. એક શેરની પ્રાઇસ 25 ક્યાંય નથી આપી દાખલા. તો હમણાં શીખવાડવા આ મળી ગયું. આનો બે નો મતલબ હું બોલ્યા? આ બે નો મતલબ હું બોલ્યા? નેટવર્થ. નેટવર્થ બરાબર કમ રાઈટ પ્રાઇસ મલ્ટીપ્લાય બાય નંબર ઓફ એક્ઝિસ્ટિંગ શેર. ચલો, એક્ઝિસ્ટિંગ શેર મળી ગયા મને 10,000. નેટવર્થ આપ્યું જ દાખલામાં 2 ને 50. આ ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં. બોલો એકની વેલ્યુ. આ તો 25 આમ ગોતા છે તો એ લખે નહીં અમે આમ ગોતા છે. છોકરા હોશિયાર એને આવડતું હોય. એટલે તો 25 એને દાખલામાં આ રીતે ગોતા છે. 25 જૂની પ્રાઇસ, એક્સ રાઈટ પ્રાઇસ ગોતી 24. બે વચ્ચેનો ગેપ કેટલો થયો? 1. 1 રૂપિયો તમારી વેલ્યુ ઓફ રાઈટ. વેલ્યુ ઓફ રાઈટ. પણ આ એક મળ્યો એ કોના પ્રમાણે મળ્યો? એક્ઝિસ્ટિંગ પ્રમાણે કે રાઈટ પ્રમાણે? એક્ઝિસ્ટિંગ પ્રમાણે. ચલો, ત્રીજો દાખલો. જો હવે આ દાખલો કે આ નો ખરીદવાને બીજાને આપવા હોય તો કેટલા માંગવા જોઈએ? તો એટલા માંગવા જોઈએ. જો નારાયણને આપી દેવા હોય તો 10 શેર, માની લો આમાં 100 જ હોત તો આ ભાઈ પાસે માની લો 100 હોલ્ડિંગ છે, એને ખુદ નથી સબસ્ક્રાઇબ કર્યો, બીજાને આપવા હોય તો કેટલામાં આપવા જોઈએ? તો એ ગણતરી સમજાય. એટલામાં આપવા જોઈએ. જૂના નવા બધા. આ કોઈ ક્વેશ્ચન નથી, આ સમજાવે છે. એક્ઝામ્પલ હોય ને ક્વેશ્ચન નો હોય, એ ટોપિક સમજાવે. ઇલુસ્ટ્રેશન, અલ્લુ અર્જુન લખ્યું ને ઇલુસ્ટ્રેશન, એ દાખલો હોય. જો આવ્યું અલ્લુ અર્જુન, આ દાખલો છે. આ દાખલો છે. ચલો ફરીથી પાછું જુઓ. હવે તમારે ટેસ્ટ લે છે. આ કેટલું આવડ્યું? અરે પેલા આખું શીખવાડો ખરી, પછી ટેસ્ટ લો. ક્યાં શું કહે છે? કંપની ઓફર કરે નવો શેર. એક શેર કેટલાનો છે? 100. પણ કયા ભાવે આપ્યો? 25% પ્રીમિયમ. સીધી રીતે નો કીધું 125 માં રાઈટ શેર બહાર આપે. આવું કે કિંમત કેટલાની હતી? 100. પણ મેં 25% પ્રીમિયમ થી આપી. કોને આપી? એક્ઝિસ્ટિંગ શેર. કેટલા આપ્યા? 1 4 જેની પાસે 4 છે ને એ કમ રાઈટ પ્રાઇસ આપી દીધી છે. કમ રાઈટ પ્રાઇસ કેટલી છે? 150. કેલ્ક્યુલેટ કરો વેલ્યુ ઓફ રાઈટ અને વોટ ઇઝ ધ એક્સ રાઈટ માર્કેટ પ્રાઇસ. બે ક્વેશ્ચન પૂછા. વેલ્યુ ઓફ રાઈટ ગોતો પેલા એક્સ રાઈટ તો ગોતવી જ પડે. ગોતો ચાલો. વધારે ઉપર નથી લઈ જઈ શકો એમ, નકર સોલ્યુશન દેખાઈ જાય. .5. ચલો એક જવાબ 12.5 શું પણ એક્સ રાઈટ કે વેલ્યુ ઓફ રાઈટ? વેલ્યુ ઓફ રાઈટ. ચલો વેલ્યુ ઓફ રાઈટ 12.5. તો એના પહેલા એક્સ રાઈટ ગોતવી પડે તમારે. એક્સ રાઈટ કેટલી? એના પહેલા વેલ્યુ રાઈટ તો એક્સ રાઈટ જ છે. ચલો 12.5 એક્સ રાઈટ પ્રાઇસ. આ જ દાખલાને મેં પેલા કોમન સેન્સ ની રીતે શીખવાડ્યો હતો. 145. વેલ્યુ ઓફ રાઈટ 5. કેવું મેં કઈક કીધું તો કંપની જોજો ફરીથી. મેં કીધું કંપનીએ 1:10 ના રેશિયોમાં રાઈટ બહાર આપ્યા. મારી પાસે 8 શેર હોય તો એવું મેં કઈક કીધું હતું. તો નવા 2 ખરીદવા. એનો મતલબ મારે એક રાઈટ શેર ખરીદવો હોય તો એટલીસ્ટ કેટલા હોવા જોઈએ? 10. તો એમાં ક્યાંક આવો, અહીંયા ક્યાંક લગાવો ને ક્યાંક મુદ્દો. સૂત્ર હું જોયું આપણું સૂત્ર એક્સ રાઈટ પ્રાઇસ નું સૂત્ર હું પહેલા એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર મલ્ટીપ્લાય બાય કમ રાઈટ તો આપ્યું છે
વત્તા પછી હું તો નંબર ઓફ રાઇટ એ ખબર નથી કેટલા, બાજુમાં ગુણાકારમાં તો ખબર છે રાઇટ શેર પ્રાઇસ કેટલી એ બી આપી છે, ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ શેર આ બે નથી આપ્યા, ગોતી શકાય. આ ઓબ્વિયસલી એક જોતો જ કંપની પાસે એટલીસ્ટ કેટલા હોવા છે અથવા કોઈ વ્યક્તિ પાસે 4, તો મળી ગઈ એક્ઝિસ્ટિંગ શેર 4 તો હશે જ એટલીસ્ટ. તો 4 ગુણ્યા કમ રાઇટ પ્રાઇસ, 4 ગુણ્યા કમ રાઇટ પ્રાઇસ 150, બોલવાનો શરૂ ગુણાકાર વત્તા નંબર ઓફ રાઇટ 4 હોય તો એટલીસ્ટ કેટલા મળે, એક મળી ગયો, એક શેર તો મળશે, 4 હશે તો મલ્ટીપ્લાય બાય રાઇટ પ્રાઇસ વેલ્યુ ઓફ રાઇટ 125 ગુણ્યા 125, 1 ગુણ્યા 125 બે કરજો, બે નો સરવાળો 700 ડિવાઈડ બાય ટોટલ શેર 4 વત્તા 1 5 ડિવાઈડ બાય 5. લો આ ઇન્સ્ટિટ્યૂટ ગણતરી લો આવી ગયા 145 રૂપિયા પર શેર. તો અહીંયા ધારણા કરી કે ભાઈ એટલીસ્ટ મારે એક શેર જોતો હોય રાઈટ શેર તો કેટલા હોવા જોઈએ 4, તો એક્ઝિસ્ટિંગ શેર 4 તો હોય જ, તો જ એક મળે, નકર તો મળવાનું નથી. તો ધાર લીધા છે 4 એક્ઝિસ્ટિંગ શેર કમ રાઈટ પ્રાઇસ 150, અને જો એક 4 શેર મારે પાસે હોય તો રાઈટ કેટલો મળશે, એક કયા ભાવે મળશે 150 ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ શેર 4 જૂના 1 રાઈટ 5 ડિવાઈડ કર્યા કેટલો આવી ગયો 725 ભાગ્યા 5 145. તો હું જે બોલતો હતો ને એટલે હું વારે વારે તમને કહું છું કે જ્યારે બોલતો હોય ને ત્યારે એ શબ્દ મને સાંભળવાના છે, એના ઓબેસ આપું છું તમને, તમે આપો છો હા તો ખબર તો પડે તો સાંભળવો જોઈએ ને મને. ચલો પછી વેલ્યુ ઓફ રાઈટ કમ રાઈટ પ્રાઇસ માઇનસ એક્સ રાઈટ કેટલા 5, પણ આ 5 ગોતાય કોના પ્રમાણે આપણા પ્રમાણે ગોતતા હોત તો કેટલા ગણ્યા હોત આપણા પ્રમાણે, આપણો જવાબ કેટલો એક્યુરેટ હતો કેટલા, એનો મતલબ મારા એક શેર ખરીદવો ન હોય તો કોકને કેટલા આપવો જોઈએ આપણા પ્રમાણે 20. હવે ઇન્સ્ટિટ્યૂટ જો શું કરે છે, હેન્સ anyone desire of having a confirm allotment one share from the company at 125 આપવા પડશે. પણ ધ્યાનથી સાંભળો, મારે બીજા કોઈને આપી દેવાય તો someone else બીજાના ફેવરમાં આ શેર આપવા હોય તો કે કેટલા શેર છે 4 અને વેલ્યુ ઓફ પર કેટલા ગોતા 5, 4 ગુણ્યા 5 હા તો 20 રૂપિયા મારે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે મારી પાસે, એ કોકને અનાઉન્સ રિનાઉન્સ કરવો હોય, રિનાઉન્સ સમવન એલ્સ તો 20 આપવા પડે, તેને આ ગુણાકાર કરવો પડે, આપણે ગુણાકાર ન કરવો પડે, સીધું બોલી શકાય એક્સ રાઈટ પ્રાઇસ પેલા એક્સ રાઈટ પ્રાઇસ 120 માઇનસ રાઈટ શેર પ્રાઇસ 150, બે વચ્ચેનો ગેપ, તો સીધા એકની વેલ્યુ 20 આપી દે, આમાં ગુણાકાર કરવો પડે. લો ચેપ્ટર પૂરું, ધેટ્સ ઓલ. લો જર્નલ આવી ગઈ, લો જર્નલ હમણાં જે આપણે દાખલો ગણ્યા ઇન્સ્ટિટ્યૂટ નો જ હતો, બોર્ડ ઉપર લખ્યો ને હમણાં મેં, ચલો લો જર્નલ કંપની પાસે 70,000 શેર છે, એકનો ભાવ કેટલો છે 10, માર્કેટ પ્રાઇસ કેટલી છે 21, રાઈટ નો રેશિયો 1:2, ઇશ્યુ પ્રાઇસ 10. લો જર્નલ એન્ટ્રી લખો તો જો સીધી જર્નલ, અરજીની જર્નલ નો લીધી, પૂરો લો આવડી ગયું. બીજો દાખલો હમણાં જે લખ્યો એ કંપની પાસે 1 લાખ શેર છે, એક શેરની કિંમત 10 છે, માર્કેટ પ્રાઇસ એની 46 છે, રાઈટ નો રેશિયો 1:10, ઇશ્યુ પ્રાઇસ 31. પાસ જર્નલ એન્ટ્રી ફોર રાઈટ શેર ઇશ્યુ. લો જર્નલ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ને ટુ સિક્યુરિટી પ્રીમિયમ, સીધી કમ્બાઈન જર્નલ, અરજીની જર્નલ એ નો લખી, આ ફાયદા ગેરફાયદા અને સમડી આવી ગઈ, સમડી તમે હોશિયાર આવડી ગયું. હવે પછી છે ને એક્ઝામમાં જો આવા ક્વેશ્ચન પૂછના, હવે આવા ક્વેશ્ચન પછી પૂછે, આખો આવો ક્વેશ્ચન પૂછે આજે ટોટલ કેટલા અને આપે તો કેટલા
વિનય પાસેથી કવર કરે અથવા વિનય માટે ટોટલ કોસ્ટ કેટલી, તો આવા ક્વેશ્ચન હોય. તો થોડું થોડું સમજાણો એટલે ઇન્સ્ટિટ્યૂટનું પૂરું થઈ ગયું. 2 દાખલા, આખો દાખલો 2 જર્નલ પૂરી કરી દીધી. તો થોડું થોડું આવડ્યું હશે. હવે આને શીખવા આપણે અલગથી પ્રેક્ટિસ કરીશું. એટલામાં આવડે તો અલગથી એની પ્રેક્ટિસ કરી. ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.